અંદર કનેક્ટ થશો, બધાને તમારો વિડિયો દેખાશે. જો તમે એગ્રી હોય તો તમને હું એની અંદર કનેક્ટ કરું. મિત્રો તસ્લીમ ખાન આપણે લાઈવ છીએ. તસ્લીમ ખાન આપ મને સાંભળી શકો છો? હા જી, પણ મેડમ તસ્લીમ ખાન આપણે લાઈવ છીએ, તમે મને સાંભળી શકો છો? એમાં રેકોર્ડમાં તો રહેવાનું છે મેડમ. તસ્લીમ ખાન હેલો. પણ મેડમ હજારો વિદ્યાર્થીઓ છે. अस्सलाम वालेकुम। આજે કારકિર્દી માર્ગદર્શન વેબિનારનો આપણે ત્રીજા દિવસનો કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ। 3 દિવસથી સતત ચાલી રહેલા સમસ્ત મુસ્લિમ સમાજ માટેના કાર્યક્રમમાં આજના જે સૌપ્રથમ વક્તા છે એના વિશે હું વાત કરીશ। તો એઝાઝભાઈ વાદી કે જેઓ ટીચર તરીકે કાર્યરત છે અને તેઓની ડિગ્રી MA BEd છે, તેઓ આજે આપણને એમના અનુભવોને આધારે માર્ગદર્શન આપવાનો પ્રયત્ન કરશે। તો હું આજે અત્યારે એઝાઝભાઈ બાદીને માર્ગદર્શન માટે આમંત્રિત કરું છું। એઝાઝભાઈ બાદી, આપ સ્ક્રીન પર આવશો। અલ્તાફભાઈને વિનંતી કરીશ કે એઝાઝભાઈ બાદીને સ્ક્રીન પર લાવે અને એઝાઝભાઈ બાદી આપ આપનું માર્ગદર્શનનું કામ શરૂ કરશો। વાલેકુમ સલામ। હેલો, હા અવાજ સંભળાય? હા રેડી, ઓકે સર, ઓકે 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 ચાલો, ખૂબ સરસ। આજના આ ત્રીજા દિવસના વેબિનારમાં હું સૌપ્રથમ બધા આયોજક મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે મને પીટીસી અને બીએડ વિશે બોલવાનું કહ્યું છે, બરોબર? તો પીટીસી અને બીએડ વિશે બોલતા પહેલા હું જે ગઈકાલે આપણે એક વાત છેલ્લે થઈ હતી ભાઈ કે ધોરણ 10 ફેલ હોય તે વિદ્યાર્થીઓને પછી શું કરવું જોઈએ કે 12 પાસ કરવું છે, તો એના માટે બે વિકલ્પ છે। સૌ પહેલા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીપીપી નો કોર્સ થાય છે, બેચલર્સ પ્રિપેરેટરી પ્રોગ્રામ। આ પ્રોગ્રામ એટલે કે આ કોર્સમાં તમે એડમિશન લ્યો ત્યાર પછી તમને BA માં કે BCom માં તમને એડમિશન મળે। તો એના માટે કે ભાઈ લાયકાત શું છે, તો એના માટે લાયકાત ફક્ત લખતા અને વાંચતા આવડે એ વ્યક્તિ દઈ શકે। પણ અહીં એક વસ્તુ આવે છે કે એની ઉંમર છે એ 18 વર્ષની હોવી જોઈએ। 18 વર્ષનો જે વ્યક્તિ હોય એ આ પરીક્ષા આપી શકે। બીપીપી એની પરીક્ષા આપ્યા પછી એમાં 36% પાસિંગ માર્ક હોય છે। 36% માર્ક આવે એટલે તમે છે એ BA માં તમને એડમિશન મળે। પરંતુ આ બીપીપી નો કોર્સ કર્યા પછી એ લોકો માર્કશીટ આપતા નથી, ફક્ત તમે પાસ થઈ ગયા છો એટલે તમને BA માં એડમિશન માટે એલિજિબલ ગણાવો છો। તો એ રીતે BA અને BCom થઈ શકે છે। તો હવે કે જે વ્યક્તિ અત્યારે 10મું પૂરું કર્યું હોય અને નાપાસ થયો હોય તો એમને કે ભાઈ 18 વર્ષ તો એમની ઉંમર હોય નહીં, તો એટલા માટે એને બીજો પણ એક વિકલ્પ છે, NIOS, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ। આના માટે કોઈ પણ એના માટે 10માની એક્ઝામ માટે તમારે 14 વર્ષની ઉંમર હોવી જોઈએ। જે વ્યક્તિ 8 પાસ છે એના માટે એલિજિબલ ગણાશે। હા, તો એવું બને કે ભાઈ 10 પાસ કરી લીધું છે અને પરફોર્મન્સ સુધારવું છે તો પણ આ કોર્સ એમના માટે ઉપયોગી છે। કદાચ એવું પણ બને કે ભાઈ 3 વિષય પાસ થઈ ગયો છે, 2 વિષયમાં ફેલ છે, જો એ 2 વિષય છે એ NIOS ની અંદર આવતા હોય તો તમને એ 3 વિષયની ક્રેડિટ એમાં તમને મળે, એટલે કે 3 વિષયની તમારે પરીક્ષા આપવાની રહે નહીં। એના માટે તમારે ટ્રાન્સફર ક્રેડિટ થાય, એટલે કે તમે જે ફેલ થયા છો એની તમારી માર્કશીટ છે એમાં જમા કરાવી જોઈએ છે, એટલે તમને 10 પાસનું સેકન્ડરી સ્કૂલનું એ સર્ટિફિકેટ આપે છે।
ત્યાર પછી બીજો છે NIOS માં સિનિયર સેકન્ડરી કોર્સ છે. એના માટે એજ લિમિટ છે 15 વર્ષની. જે વિદ્યાર્થીઓની 15 વર્ષની ઉંમર છે અને 10 પાસ થઈ ગયો છે તો એ આ કોર્સ માટે એલિજિબલ ગણાશે. એ સિવાય NIOS ની અંદર બાર સાયન્સ પણ તમે કરી શકો, કે જે વિદ્યાર્થી ફેલ થયા છે અથવા તો ઘણા સમય પછી મૂકી દીધું છે કે હવે મારે બાર સાયન્સ કરીને કોઈ પણ કોર્સ કરવો છો, તો એના માટે પણ આ NIOS ખૂબ ઉપયોગી બને છે. તો ઘણીવાર આપણે એવું બનતું હોય કે ગામડાની અંદર આપણી બહેનો હોય, કોઈ દીકરી હોય કે એમને આંગણવાડી વર્કરમાં કામ કરવું છે, તો એના માટે 10 પાસ અને 12 પાસ માટે NIOS ખૂબ સરસ છે. બોર્ડ કરતા થોડુંક એમાં લિબરલ હોય છે. અથવા તો કોઈ એવા હોય કે એમની પાસે મેડિકલ સ્ટોર છે અને બીજા વ્યક્તિ ફાર્માસિસ્ટ ઉપર આધાર રાખવો પડતો હોય છે, તો એ ફાર્માસિસ્ટનો આધાર રાખવો હોય તો એના માટે NIOS ની અંદર છે એ એડમિશન લઈ લઈએ અને 12 સાયન્સ પાસ થઈ જાય એટલે કોઈ પણ કોલેજની અંદર એ ફાર્મસીની અંદર એડમિશન લઈ શકે. તો આ મેં તમને જે 10 પાસ 10માં ફેલ થયા છે એના માટે આ બે સરસ વિકલ્પ છે, આંબેડકર ઓપન યુનિવર્સિટી અને NIOS. NIOS ની અંદર ઘણા બધા સ્કોપ છે કે ભાઈ ઉર્દુના તમારે કોર્સ થાય છે, પછી વિદેશમાં પણ એમની બ્રાન્ચ હોય છે. આપણે ઇન્ડિયાની અંદર મદ્રેસા અને માઇનોરિટીમાં પણ એના માટે ખૂબ સરસ છે, એની અંદર કોર્સ બધા ચાલતા હોય છે. તો આ વાત થઈ છે એ NIOS ના પ્રોગ્રામ. ત્યાર પછી હું વાત કરું છું, હવે મારો મુખ્ય વિષય છે PTC અને B.Ed માટે. PTC અને B.Ed માટે આ બંને સબ્જેક્ટ એવા છે કે એની અંદર PTC અને B.Ed શિક્ષક સાથે સંકળાયેલા છે. શિક્ષકના આ બંને કોર્સો છે. PTC ને તો તમને ખ્યાલ છે કે ભાઈ પ્રાઇમરી માટે હોય છે અને B.Ed છે એ સેકન્ડરી અને હાયર સેકન્ડરી માટે હોય છે. PTC નું નામ હવે બદલાઈ ગયું છે, DELED છે, ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશન. હવે તમને એમાં તો ખ્યાલ હશે કે ભાઈ આ 2 વર્ષનો કોર્સ આવે છે. 12 પાસ થઈ ગયા હોય અને 50% હોય એ વ્યક્તિ છે આની અંદર ફોર્મ ભરી શકે છે. OBC SC ST ને 5% ઓફ મળે છે, પરંતુ એની અંદર જેટલી વધારે ટકાવારી તો એટલું તમારું પરફોર્મન્સ એમાં સારું રહે છે, કારણ કે આગળ જતા છે એ ભરતીમાં છે એ તમારે ટકાવારી કામ આવે છે. તો કે ભાઈ PTC કયા માધ્યમમાં થાય છે? PTC ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ અને મરાઠી આ બધા કોર્સની અંદર થાય છે. કોઈ એવો હોય કે 10માં 12માં એમને ઉર્દુ રાખેલું છે કે ભાઈ મારે ઉર્દુ સાથે કરવું છે PTC, તો PTC એમના માટે પણ સારું છે, કારણ કે ઉર્દુ માટેની પણ જગ્યા આવે છે. સેકન્ડરી પ્રાથમિકની અંદર ઉર્દુ માધ્યમની પણ આવે છે અને ઉર્દુ માધ્યમની ટેટ પણ આવે છે. ગુજરાતની અંદરમાં ગવર્મેન્ટ ગ્રાન્ટેબલ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની અંદર PTC થાય છે, પરંતુ આ જે બધા કોર્સ છે એની અંદર ગવર્મેન્ટની સારી ટકાવારી હોય તો ગવર્મેન્ટમાં મળી જાય છે, એટલે સેલ્ફ ફાઇનાન્સના બહુ ઓછી કોલેજ હોય છે. સૌથી સારી કોલેજમાં વાત કરી તો આપણે સૌરાષ્ટ્રની અંદર લોક ભારતી સણોસરા છે, અમદાવાદની રાયખડ છે કોલેજ છે, એ બહુ સરસ છે. એ શરૂઆતની અંદર જ એમાં એડમિશન છે એ ફૂલ થઈ જતા હોય છે. તો એના માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા મેરિટના ધોરણે જ થાય છે. તો 12 સાયન્સ કોમર્સ સાસના કોઈ પણ વિદ્યાર્થી છે એ આ કોર્સની અંદર એડમિશન લઈ શકે છે. 12માનું રિઝલ્ટ આવે ત્યાં પછી જ એમની એડમિશન પ્રોસેસ છે એ શરૂ થઈ જતી હોય છે મોટે ભાગે, પરંતુ અત્યારે કોરોનાની આ મહામારીના કારણે હમણાં થોડું લેટ થયું છે. તો હવે ભાઈ કે આ PTC શા માટે? તો ભાઈ જે વ્યક્તિ છે એ શિક્ષક બનવા માટે ઉત્સુક છે ભાઈ બહેન, તો એમના માટે આ કોર્સ છે. એ કોર્સ છે એ 2 વર્ષનો હોય છે, એટલે 2 વર્ષ તમે 12 પૂરું કરી એમ થાય કે ભાઈ મારે શિક્ષક બની જવું છે ઝડપથી, તો આ 2 વર્ષના કોર્સ કર્યા પછી તમે શિક્ષક બની શકો છો. આની સાથે બીજું પણ એક છે કે PTC ની સાથે સાથે તમે એક્સટર્નલમાં BA કે BCom કરી શકો છો. એટલે તમારા 2 વર્ષ PTC ના પૂરા થાય, એટલે કે 2 વર્ષ પૂરા થાય એટલે સાથે સાથે તમારા ગ્રેજ્યુએશનના પણ 2 વર્ષ પૂરા થઈ જાય. એટલે તમે PTC કરીને આવો એટલે તમારા માટે ફક્ત 1 વર્ષ ગ્રેજ્યુએશન માટે રહીએ. આ PTC કર્યા પછી તમારે ગવર્મેન્ટમાં જોબ મેળવવા માટે હોય તો એની અંદર તમારે ટેટની એક્ઝામ પાસ કરવી જોઈએ. તો અત્યારે જો કોઈ વિદ્યાર્થી એડમિશન લેતા હોય PTC ની અંદર, આપણે એને સજેસ્ટ કરીએ કે ભાઈ તમે PTC ની સાથે સાથે ટેટની પણ તૈયારી કરો. તમે જો ટેટની તૈયારી સાથે ચાલુ રાખો તો ટેટની એક્ઝામ એવી હોય છે કે એની અંદર ગુજરાતી ગ્રામર, અંગ્રેજી, રીઝનિંગ
અને કરંટ અફેર્સના એવા બધા પ્રશ્નો આવતા હોય છે. તો ટેટની તમે ખૂબ સારી તૈયારી કરી હોય તો તમે તલાટી, ક્લાર્ક અને પોલીસ કોન્સ્ટેબલની એવી જે એક્ઝામ છે એ તમે સરળતાથી તમે એને પાસ કરી લ્યો છો. તો આ થઈ ટેટની તૈયારી માટે. અને ટેટ થઈ ગયા પછી તમે ગ્રેજ્યુએશન તમારું પૂરું થઈ જાય તો તમે 6 થી 8માં પણ શિક્ષક તરીકે તમે એલિજિબલ ગણાવો. પીટીસી પ્લસ ગ્રેજ્યુએટ, પીટીસી પ્લસ ગ્રેજ્યુએટ એટલે તમે 6 થી 8માં તમારું કાર્યક્ષેત્ર થાય. ખાલી પીટીસી હોય તો 1 થી 5, પીટીસી સાથે ગ્રેજ્યુએટ હોય તો 6 થી 8. તો આ રીતે છે એ પીટીસી અને ગ્રેજ્યુએટ સાથેનો છે તો તમે 8 સુધી તમારું કાર્યક્ષેત્ર રહે છે. કે હવે ભાઈ ગુજરાતમાં શું આની પરિસ્થિતિ છે તો ભાઈ 1 થી 5ની જે ભરતી આવે ગવર્મેન્ટમાં તો છેલ્લે 2017માં ડિસેમ્બરમાં થઈ હતી. તો ઘણા સમયથી એમાં ભરતી નથી આવતી. તો એનો મતલબ એવું કે ભાઈ એમાં ચાન્સ ઓછા છે? તો કે ના ભાઈ, એવું નથી. તમે જો સીટેટની એક્ઝામ પાસ કરો, સેન્ટ્રલ બોર્ડ દ્વારા લેવાય છે, બહુ ઓછા જે કેન્ડિડેટ છે આના વિશે અવેર હોય છે. તો સીટેટની એક્ઝામ તમે પાસ કરો એટલે કેન્દ્રીય વિદ્યાલય છે કે નવોદય વિદ્યાલય છે એની અંદર છે તમને એ નોકરી મળી શકે છે. સીટેટની અંદર પહેલી સીટેટ હોય એનું પહેલું સ્ટેજ, સીટેટની પહેલી એક્ઝામ આવે તો એ એક્ઝામની અંદર આપણી જે ટેટ લેવાય એના કરતાં સરળ હોય છે. તો ઇઝીથી પાસ થઈ જાય. પરંતુ જ્યારે મેઇન એક્ઝામ આવે છે, જ્યારે ભરતી બહાર પડે ત્યારે એ લોકો એક મેઇન એક્ઝામ લે છે. એ મેઇન એક્ઝામની અંદર તમારે ક્વોલિફાઈડ થવું પડે અને તે પછી ઇન્ટરવ્યુ હોય છે, એ પ્રોસેસ હોય છે. અને એમાં પગાર ધોરણ પણ આપણે અહીં ગુજરાતમાં જે સેકન્ડરી સ્કૂલમાં જે મળે છે, માધ્યમિક સ્કૂલમાં પગાર, એવો પગાર છે એ તમને કેન્દ્રીય વિદ્યાલયમાં મળે છે. એટલે ખૂબ સારું છે. ત્યાર પછી ભાઈ કે તમે પીટીસી કરી લીધું 12 પછી, પીટીસી કરેલું જો હોય તો તમને આંબેડકર ઓપન યુનિવર્સિટી કે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીમાં તમને બીએડ કરવા માટે તમે એલિજિબલ બની શકો. આ રીતે તમારું ગ્રેજ્યુએશન પૂરું થઈ જાય અને પીટીસી પણ તમારું પૂરું થઈ ગયું હોય તો આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડમાં તમે એક્સટર્નલમાં બીએડ કરી શકો. ઇગ્નોની અંદર કરી શકે છે પણ એના રૂલ્સ થોડાક સ્ટ્રિક્ટ છે અને ફી પણ એમાં વધારે છે. એમાં બીએડની ફી 2 વર્ષની છે એ 50,000 છે. જ્યારે આંબેડકર ઓપન યુનિવર્સિટી છે એ આપણા ગુજરાત ગવર્મેન્ટની છે અને એમાં 2 વર્ષની ફી છે એ 20,000 હોય છે. સૌપ્રથમ તમારે એમાં એન્ટ્રન્સ એક્ઝામ આપવાની હોય છે. ત્યાર પછી તમે એન્ટ્રન્સ એક્ઝામમાં મેરિટના આધારે છે એ તમે એમાં સિલેક્ટ થાવો છો. પરંતુ અહીં એક મર્યાદા છે કે ભાઈ અહીંયા 500 સીટ હોય છે પ્લસ આ વખતે 50% ઈબીસીની ઉમેરાણી, એટલે 550 સીટ હોય છે. પણ મોસ્ટ ઓફ જનરલી વાંધો નથી આવતો, એડમિશન છે એ મળી જાય છે. તો આ પીટીસીની વાત થઈ. ત્યાર પછી બીએડ માટે બેચલર ઓફ એજ્યુકેશન, જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે એ આના માટે એલિજિબલ બને. કોઈ પણ બીએ, બીકોમ કે બીએસસી કરેલ જે વિદ્યાર્થી હોય એ બીએડ માટે એલિજિબલ ગણાય. બીએડમાં પ્રવેશ માટે કે પ્રવેશ માટે શું છે ભાઈ એમાં તો કે 50% સાથે તમારા હોવા જોઈએ. બીએસસી બેચલર ડિગ્રીમાં 50% માર્ક્સ હોય તો તમે બીએડ માટે તમે એલિજિબલ ગણાવો છો. એમાં ગવર્મેન્ટ કોલેજમાં અને ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ હોય છે, સેલ્ફ ફાઇનાન્સ કોલેજ હોય છે. ગવર્મેન્ટ અને ગ્રાન્ટેડમાં ફી એકદમ નજીવી હોય છે, 2500 રૂપિયાની અંદર ફીસ હોય છે. જ્યારે સેલ્ફ ફાઇનાન્સની અંદર છે એ 30 થી 40,000 સુધીની પર યરની હોય છે. એટલે કે 2 વર્ષ તમે કરો એટલે 80,000 જેવો એની અંદર ખર્ચ તમને આવી શકે છે. તો આ બીએડ માટે બીજી પણ એક સરસ મજાની આપણે ગુજરાત ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યૂટ છે, IITE, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશન. આ જે સંસ્થા છે એ ભારતમાં નહીં પણ વિશ્વ સ્તરે સારા શિક્ષકો તૈયાર કરવા એના માટેનો એમ છે એ IITE છે. IIT ની અંદર જે 4 વર્ષનો કોર્સ હોય છે, આપણે હમણાં ગઈકાલે વાત કરતા ભાઈ 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ બીએડ કોર્સ, BA બીએડ અને BSc બીએડ 4 વર્ષનો થાય. જ્યારે તમે ગ્રેજ્યુએશન કરીને બીએડ કરો તો 3 + 2 એટલે 5 વર્ષ થાય છે. પણ આ તમે 12 પછી ડાયરેક્ટ છે તમે બીએડના એ કોર્સની અંદર તમે જોઈન છો. કોમર્સ, આર્ટ્સ અને સાયન્સનો કોઈ પણ વિદ્યાર્થી છે એ આની અંદર એડમિશન લઈ શકે છે. એની અંદર પણ એ જ ક્રાઇટેરિયા છે, 50% તમારે એમાં માર્ક્સ હોવા જોઈએ છે. સૌપ્રથમ એ લોકો એન્ટ્રન્સ એક્ઝામ લે છે.
એન્ટ્રન્સ એક્ઝામ થયા બાદ અને ઇન્ટરવ્યુ લે છે, એમાંથી તમે સિલેક્ટ થાવો તો આમાં તમને એડમિશન મળી શકે. પરંતુ આની અંદર આખા ગુજરાતમાં ફક્ત 100 સીટો જ છે. BA BEd અને BSc BEd 4 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સની અંદર 100 સીટ જ છે અને આખો કોર્સ છે એ ઇંગ્લિશ મીડિયમમાં હોય છે. આનો ધ્યેય હોય છે કે શિક્ષકો છે એ વિશ્વ સ્તરે તૈયાર કરવા, કોઈ પણ નેશનલ લેવલના શિક્ષકો અને ઇન્ટરનેશનલના શિક્ષકો તૈયાર કરવા માટે હોય છે. અને પણ આની અંદર હોસ્ટેલની સાથે પણ અહીંયા સુવિધા છે અને તેની અંદર હોર્સ રાઇડિંગ, સ્પોર્ટ્સ એવા જેવા ઇતર પ્રવૃત્તિના સાથે પણ એમાં એ લોકો વધારે ભાગ દેતા હોય છે. એટલે આ કોર્સ ખૂબ સરસ છે. જો એડમિશન મળી જાય તો ખૂબ સરસ. અને તેની એક સેમેસ્ટરની ફી છે એ 22,000 છે. પરંતુ જો તમે પહેલા વર્ષની અંદર 75% જો માર્ક્સ તમે લઈ આવ્યા હોય તો તમને એમને જે ટ્યુશન ફી છે 17,000 રૂપિયા એ તમને બાદ મળે. 75% લઈ આવો એટલે તમારે ફી છે એમાં તમને કન્સેશન મળે. તો આ ખૂબ સરસ કોર્સ છે. ત્યાર પછી છે એ અનુસ્નાતકનો કોર્સ આવે છે, પીજી માટેનો હોય છે. MA BEd અને MSc BEd. જે વિદ્યાર્થીએ MA કે MSc કરેલું છે એમને જો BEd કરવું હોય તો 3 વર્ષ. 3 વર્ષમાં MA ગ્રેજ્યુએશન થઈ ગયા હોય અને તમારે MA BEd કે MSc BEd કરવું હોય તો તમને આ 3 વર્ષનો કોર્સ છે. જો તમે ડાયરેક્ટ કરવા જાઓ કોર્સ BEd નો તો ગ્રેજ્યુએશન પછી 2 વર્ષ MA થાય ને 2 વર્ષ છે એ BEd થાય. જ્યારે તમે ડાયરેક્ટ આમાં જો લઈ લ્યો તો 3 વર્ષની અંદર તમે MA BEd કે MSc BEd છે એ થઈ જાઓ છો. તો આ ખૂબ સરસ 1 વર્ષનું તમને આમાં 1 વર્ષ ઓછો સમયગાળામાં તમે એ થઈ જાઓ. પણ આમાં પણ એ જ છે, તમારે 100 સીટ જ છે એના માટે. અને એ કોર્સ છે એ બધા છે એ ઇંગ્લિશ મીડિયમમાં હોય છે. એ પછી બીજો એક કોર્સ છે IIT ની અંદર કે 3 વર્ષનો BEd અને MAd સંયુક્ત. તમે BEd કરો તો 2 વર્ષ અને MAd કરો તો 2 વર્ષ. હાલો સાહેબ, તો હા, વચ્ચેથી તમને જવાબ આપવા માંગુ છું. સોરી, સમયની મર્યાદા છે એટલે બને એટલી શોર્ટ માહિતી. હા, કન્ક્લુઝન જ કરું છું સાહેબ. ઓકે, બરોબર. તો આ જે કોર્સ છે એ તમે BEd અને MAd કરવું હોય તો એ 3 વર્ષનો છે અને એમાં પણ 1 વર્ષ તમારે ઓછા થઈ જાય. અને આ પણ કોર્સ છે એ ઇંગ્લિશ મીડિયમમાં છે. એમાં ફીસ છે એ 50,000 રૂપિયા હોય છે અને શિષ્યવૃત્તિની જોગવાઈ મેં તમને કીધી એ પ્રમાણે હોય છે. આ બધા કોર્સ કર્યા પછી ગવર્મેન્ટમાં તમારે ગવર્મેન્ટ ટીચર માટે જો એલિજિબલ થવું હોય તો તમારે ટેટ અને ટાટની એક્ઝામ છે એ તમારે ક્લિયર કરવી જોઈએ. ખૂબ ઊંચા માર્ક સાથે લાવવા પડે છે કારણ કે અત્યારે કોમ્પિટિશન છે એ ખૂબ વધારે છે. એટલે તમારે છે એટલે ખૂબ ટાટની અંદર માર્ક સારા લાવવા પડે કારણ કે 50% એનું વેટેજ હોય છે. તો આ રીતે IIT છે એમાં BEd માટે ખૂબ સરસ મજાનો વિકલ્પ છે અને વિદ્યાર્થી ખૂબ સારા એમાંથી અભ્યાસ કરી અને સારા એક શિક્ષક તરીકે એમાં બની શકે છે. ઓકે, તો હવે હું તસ્લીમ ખાનને કહું કે આપણો આ કાર્યક્રમ છે એ આગળ ચલાવે. તસ્લીમ ખાન. જી, ખૂબ ખૂબ આભાર એજસભાઈ બાદી જે આપણી સાથે દેવભૂમિ દ્વારકાથી જોડાયેલા હતા, જેમને પીટીસી અને BEd વિશે માહિતી આપવામાં આવી. કયા સબ્જેક્ટમાં કરવી, ખાસ તો ગ્રાન્ટેડમાં કરવું કે નોન ગ્રાન્ટેડમાં, સેલ્ફ ફાઇનાન્સમાં કરવું, કઈ કોલેજોની અંદર કરવું, કેટલી ફીસ હોય છે આ બધી કોલેજોની. અને મારા પર્સન્ટેજ સ્ટેટ ટાઈપની વાત કરી. ખૂબ હું પોતે શિક્ષક છું એટલે એજસભાઈની જે બધી વાત છે હું ખૂબ સમજી શકું છું. ખૂબ ખૂબ આભાર એજસભાઈ અમારી સાથે જોડાવા બદલ. આપ ઓફ સ્ક્રીન અમારી સાથે જોડાયા રહે. જી, એમના પછી આજના જે વક્તા છે એમનું નામ છે ઉમરખાન પઠાણ. ઉમરખાન પઠાણ જે છે એમનો અભ્યાસ છે BA LLB છે, જે જેતપુરથી બિલોંગ કરે છે અને હાલમાં એ પોતે સિવિલ જજ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે. સાથે સાથે સિપાઈ યંગ ગ્રુપ જે છે SYG એમના એ કાર્યકર્તા પણ ભૂતકાળની અંદર રહી ગયા છે અને કરંટ પણ છે. જી, અને મારા એકદમ અંગત મિત્ર છે, એમને ઘણી બધી એક્ઝામો છે પાસ કરી છે. ખાસ પોલીસ કોન્સ્ટેબલની છે, PSI ની છે, તલાટી કમ મંત્રીની છે. હાઈકોર્ટની અંદર 5 વર્ષ સુધી એ ક્લાર્ક તરીકેની ફરજ પણ નિભાવી ચૂક્યા છે અને પછી જજ તરીકેની નિમણૂક પામ્યા છે. સીધા જજની સીટ એમને લીધી નથી. ઘણો બધો સંઘર્ષ કર્યો છે, ઘણો બધો મઝલ, ઘણો બધો રસ્તો પંથ કાપ્યો છે અને પછી આજે જે સીટ પર બિરાજમાન છે
એ એમને ખૂબ ખૂબ વંદન એ બાબતે. જ્યુમર ખાન સાહેબ, આપના અનુભવો છે દર્શક મિત્રો સાથે શેર કરો. થેન્ક યુ તસ્લીમ ખાન, ખૂબ સારું ઇન્ટ્રોડક્શન. બહુ એક સારી પહેલ છે સિપાઈ સમાજ અને સિપાઈ યંગ ગ્રુપ તરફથી કે અત્યારે કોરોનાના ટાઈમમાં જ્યારે આપણે સેમિનાર તો નથી કરી શકતા, પરંતુ અત્યારે ઘણા બધા વેબિનાર થાય છે. તો વેબિનાર ઉપર એક વિદ્યાર્થીઓને અત્યારે જ્યારે નવું સેમેસ્ટર, નવી ટર્મ ચાલુ થવાની તૈયારી છે, ત્યારે આપણે માહિતી પહોંચાડીએ વેબિનારના માધ્યમથી, તો એક બહુ સારું પગલું કહેવાય. આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન એના માટે. આજનો મારો વિષય છે એલએલબી. કે એલએલબી પહેલા તો હું 3-4 વસ્તુમાં સમજાવીશ કે એલએલબી શું છે, એલએલબી ક્યાં થાય, કેવી રીતે થાય અને શું કામે કરવું જોઈએ, અને આફ્ટર ધેટ એમાં શું કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ છે. આ 4 વસ્તુમાં હું આખું મારું જે છે લેક્ચર એ આપવાની ટ્રાય કરીશ. તો ફર્સ્ટ ઓફ ઓલ, વોટ ઇઝ એલએલબી? એલએલબી એટલે એલએલબી નું ફૂલ ફોર્મ એવું થાય છે કે બેચલર ઓફ લો એન્ડ લેજિસ્લેચર. બીજી દરેક ડિગ્રીમાં બી આગળ આવે, બેચલર આગળ આવે. આ એક જ ડિગ્રી એવી છે કે જેમાં બેચલર પાછળ આવે. એની જે ડિગ્રી છે એ જ એની યુનિકનેસ બતાવે છે. એનું ફૂલ ફોર્મ એવું થાય છે બેચલર ઓફ લો એન્ડ લેજિસ્લેચર, કાયદા અને ધારાશાસ્ત્રના નિષ્ણાત, બેચલર એવું થાય. હવે વકીલ, આપણે મોસ્ટ કોમનલી એવું સમજીએ કે એલએલબી થઈ ગયા એટલે વકીલ કહેવાય, પણ એવું નથી. એલએલબી થયા પછી ખૂબ જ ઘણા બધા વિશાળ સ્કોપ છે આ લાઈનમાં, એલએલબીમાં. વકીલ આપણે ગણીએ કોઈ વ્યક્તિને, તો વકીલ એ શું છે? વકીલ છે ને મિત્રો, એ સમાજનો સભ્ય વર્ગ કહેવાય, સમાજનો નોલેજેબલ વર્ગ, આપણે નોલેજેબલ ક્લાસ કહીએ તો એ વકીલો છે. અને લો ને, જો લો ની આમ તો ડેફિનેશન ઘણી બધી છે, એક રીતે ડિસ્ક્રાઇબ કરવી ઈઝી નથી, પણ જો સામાન્ય શબ્દોમાં આપણે લો ને સમજાવવો હોય તો લો ઇઝ નથિંગ બટ ધી કોમન સેન્સ. આપણી જે સામાન્ય સમજ હોય, કોમન સેન્સ હોય આપણી, એ જ કાયદો છે. આ કરાય અને આ ન કરાય, બસ એ જ લો છે. લો ની જરૂર ક્યાં પડે? આપણે એક સમાજમાં રહીએ છીએ, એ સમાજની વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા બે વસ્તુ આપણે એવું વિચારીએ છીએ. ઘણા બધા નોટિફિકેશન અત્યારે વાંચ્યા હશે, કોરોનામાં લોકડાઉન થયું તો જે તે એસડીએમ હોય એ નોટિફિકેશન બહાર પાડતા હતા. તો નોટિફિકેશનમાં એક વસ્તુ લખેલી હોય છે, કાયદો અને વ્યવસ્થા જળવાય તેવા હેતુથી. તો કાયદાનો મેન ઉપયોગ જ આ છે કે સમાજની સમાજ વ્યવસ્થા જે છે એ વ્યવસ્થિત જળવાઈ રહેવી જોઈએ. એટલા માટે થઈને કાયદાની જરૂરિયાત પડે. હવે વિચારો મિત્રો, સમાજમાં કાયદો જ ન હોય તો કેવી પરિસ્થિતિ ઊભી થાય? કાયદા વગરનો સમાજ, કોઈ વ્યવસ્થા જ ન હોય તો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિનું ખૂન કરી નાખે, ગમે એને મારી લે, ગમે તે ચોરી કરી લે, જે પોસિબલ જ નથી. એમ એક સારા સમાજનું નિર્માણ કરવું હોય તો કાયદો ખૂબ જ જરૂરી વસ્તુ છે. તો બીજી એક વસ્તુ કહેવા માંગીશ કે આપણે અંગ્રેજોના શાસનમાં હતા, તો જે આઝાદી અપાવી જેટલા લોકોએ સારી રીતે લડીને, સત્યના અહિંસાના માર્ગે ચાલીને, એમાંથી મોસ્ટલી લોયર્સ હતા, એડવોકેટ્સ હતા. તો એ લોકોને કાયદાનું નોલેજ હતું, એટલે એ લોકો અંગ્રેજો સામે લડી શક્યા અને આટલી મોટી મહાસત્તાને હરાવીને ભારત દેશને આઝાદ કરાવી શક્યા. આપણો દેશ છે મિત્ર, કોન્સ્ટિટ્યુશન બેઝિકલી જે બન્યું ભારતનું બંધારણ, એમાં મેઇનલી 3 વિંગ્સ ડિસ્ક્રાઇબ કરવી જરૂરી થઈ. પહેલી હતી લેજિસ્લેટિવ, જે કાયદા ઘડે છે. બીજી હતી એક્ઝિક્યુટિવ, જે કાયદાનું અમલ કરાવે છે. અને ત્રીજી છે જ્યુડિશિયરી, જે આ બંને ઉપર વોચ રાખે છે. એક વસ્તુ નોટ કરવા જેવી એ છે અહીંયા કે તમે આ 3 માંથી કોઈ પણ વિંગના મેમ્બર બનો કે કોઈ પણ વિંગમાં તમારી સર્વિસ આપવા માટે જાઓ, તમને કાયદાનું નોલેજ મસ્ટ બી હોવું જ જોઈશે. લેજિસ્લેટિવ એટલે કે કાયદો બનાવવા વાળો વ્યક્તિ હોય, તો જો એને કાયદાનું નોલેજ નહીં હોય તો એ સારા કાયદા નહીં બનાવે. એક્ઝિક્યુટિવ મસ્ટ બી હોવું જ જોઈએ, કયો કાયદો અમલમાં છે કયો નથી, જો એની જેને ખબર નહીં હોય તો એ શું અમલ કરાવશે. અને જ્યુડિશિયરી માટે તો મોસ્ટ કોમન લો હોવું જ જોઈએ. તો આવી રીતે મિત્રો લો છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે લાઈફમાં. અને હું તો એવું કઉ છું કે દરેક વ્યક્તિ ભલે એનો અભ્યાસ ન કરે તો કાંઈ નહીં, બટ એટલીસ્ટ જે બેઝિક નોલેજ છે લો નું, એ તો મેળવવું જ જોઈએ. તો આ વાત થઈ લો શું છે એની. હવે
હાવ બીજા સ્ટેજ ઉપર જઈએ, લો કેવી રીતે થાય. તો લો કરવા માટે અત્યારે ઇન્ડિયામાં બે સ્કોપ મેઇનલી છે. એક 12 પાસ પછી ક્લેટ આપવી પડે છે, કોમન લો એડમિશન ટેસ્ટ. એ આપ્યા પછી તમને ઇન્ડિયાના જે બેસ્ટ લો ઇન્સ્ટિટ્યૂટ્સ છે, NLUs નેશનલ લો યુનિવર્સિટીઝ, એમાં એડમિશન મળે છે. એ 5 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ પ્રોવાઈડ કરે છે. એટલે બેઝિકલી કેવું થાય કે પેલા લોકોના માઇન્ડમાં એવો વ્યૂ હતો કે ગ્રેજ્યુએશન કરશું પછી લો કરશું. એમાં મિત્રો થાય એવું કે 3 વર્ષ તમારા ગ્રેજ્યુએશન અને 3 વર્ષ તમારા લો ના, એટલે 6 વર્ષે તમારું LLB કમ્પ્લીટ થાય. ત્યારે 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ કોર્સમાં એવું થાય છે કે 12 પછી ડાયરેક્ટ 5 વર્ષે તમને લો ની ડિગ્રી મળે છે, એકમ્પનીડ વિથ BA, BCom, BSc ઓર BBA જેવા તમારા સબ્જેક્ટ તમે સિલેક્ટ કરેલા હોય એની તમને ડિગ્રી મળે. ક્લેટમાં એવું છે કે ઓલ ઇન્ડિયા લેવલની એક્ઝામ હોય છે, કેમ કે નેશનલ લો યુનિવર્સિટીમાં તમને સીધું એમાંથી એના દ્વારા એડમિશન મળે છે. ક્લેટ હોય છે 200 માર્કની, એમાં 2 કલાકના MCQs હોય છે, 2 કલાકનો એનો ટાઈમ હોય છે. એમાં અલગ અલગ સબ્જેક્ટ હોય, લાઈક ઇંગ્લિશ, રીઝનિંગ, લીગલ જીકે, ખાલી જીકે અને મેથ્સ. આ 200 માર્કમાંથી તમારું મેરિટ બને છે અને એમાં જે તમારો રેન્ક હોય ઓલ ઇન્ડિયા રેન્ક, એના ઉપરથી તમને ક્લેટ દ્વારા નેશનલ યુનિવર્સિટીઝમાં એડમિશન મળી શકે છે. બીજા રસ્તા આપણો જઈએ તો ગ્રેજ્યુએશન કરો, તમારું જે બી ફિલ્ડ હોય, BA હોય, BCom હોય, BBA હોય, BSc હોય, BCA હોય, આઈધર ગ્રેજ્યુએટ, કોઈ પણ ફિલ્ડના ગ્રેજ્યુએટ બેચલર ડિગ્રી ધારક હોય એ 3 વર્ષના લો ડિગ્રીમાં એડમિશન મેળવી શકે છે, લાઈક LLB. અને LLB એમાં પણ એવી રીતે હોય છે, 3rd યર હોય છે, સ્પેશિયલ LLB નું હોય છે. અને LLB પૂરું થયા પછી તમે એમાં માસ્ટર્સ પણ કરી શકો છો, જેને LLM કહેવાય, અને એના પછી એમાં PhD પણ પરસ્યુ થઈ શકે છે. આ બે રસ્તા છે. અમુક યુનિવર્સિટીઝ એવી છે, લાઈક નેશનલ લો યુનિવર્સિટી દિલ્હી, એ ક્લેટ પર એડમિશન નથી આપતી. એની પોતાની એક પર્સનલ ટેસ્ટ હોય છે, એને કહેવાય છે AILET, ઓલ ઇન્ડિયા લો એન્ટ્રન્સ ટેસ્ટ. એનો અલગ લેવાય, અલગથી પોતે જ કન્ડક્ટ કરે છે, અને એનું જે મેરિટ બને એના દ્વારા NLU દિલ્હીમાં તમને એડમિશન મળે છે. બીજી એક છે LSET, એ બી પ્રાઇવેટ માટે જ છે. અને એક છેલ્લે છે સિમ્બાયોસિસ પુણે, સિમ્બાયોસિસ યુનિવર્સિટી, બહુ ફેમસ નામ છે એની. એ પણ લો પ્રોવાઈડ કરે છે, અને એમાં જો તમારે એડમિશન લેવું હોય તો એ સિમ્બાયોસિસ યુનિવર્સિટીની પોતાની એક એક્ઝામ હોય છે, એન્ટ્રન્સ એક્ઝામ, એ આપવી પડે અને એના મેરિટ ઉપરથી તમને એમાં એડમિશન મળી શકે છે. હવે વાત રહી મિત્રો કેરિયર ઓપોર્ચ્યુનિટીઝ. તો કોમનલી દરેકના માઇન્ડમાં એવો એક આઈડિયા હોય કે ભાઈ લો થઈ ગયા એટલે આપણે જે છે એ વકીલાત કરી શકાય, એના સિવાય બીજું કઈ થાય નહીં. પણ ખરેખર એવું નથી. અત્યારે લો નું ફિલ્ડ છે એ ખૂબ જ વિસ્તાર પામી ચૂક્યું છે. એમાં ઘણા બધા સ્કોપ અને ઘણી બધી વસ્તુઓ અત્યારે અવેલેબલ છે, જેથી પબ્લિકને મોસ્ટલી ખબર જ નથી હોતી. હું અત્યારે અલગ અલગ વસ્તુની જેટલી મારા માઇન્ડમાં છે એટલી આપને કહેવાની ટ્રાય કરીશ. પેલી વસ્તુ તો જે મોસ્ટ કોમન બધાના માઇન્ડમાં છે એ જ કે વકીલાત થઈ શકે LLB થયા પછી. એમાં પણ એવું છે મિત્રો, અત્યારે 2009-10 પછી જે LLB પાસ કરે છે એને ઓલ ઇન્ડિયા બાર એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડે છે, બાર એક્ઝામ. અને એ એક્ઝામ આપ્યા પછી એમને બાર કાઉન્સિલ જે તે સ્ટેટની હોય એ સનદ પ્રોવાઈડ કરે, અને પછી જે કોર્ટમાં એઝ એ એડવોકેટ અપિયર થઈ શકતા હોય છે. બીજી જે વસ્તુ છે એ છે પબ્લિક પ્રોસિક્યુટર, લાઈક PP, સરકારી વકીલ, આપણે જેને ઓળખીએ છીએ સરકારી વકીલ તરીકે. એ સરકારી વકીલનું આવે છે નેક્સ્ટ સ્ટેજ. એમાં એવું હોય છે કે ક્રિમિનલ સાઈડ તમારી 5 વર્ષની પ્રેક્ટિસ થઈ જાય, 5 વર્ષનો તમને ક્રિમિનલ સાઈડનો કે વકીલાત તરીકેનો અનુભવ થઈ જાય પછી આપ GPSC, લાઈક ગુજરાત છે તો GPSC કન્ડક્ટ કરે છે, તો GPSC દ્વારા અસિસ્ટન્ટ પબ્લિક પ્રોસિક્યુટર APP ની એક્ઝામ લેવાય, એ આપ આપી શકો છો. અને એ જો આપ પાસ થાવ તો આપ સરકારી વકીલ તરીકે ગુજરાત સરકારમાં ફરજ બજાવશો. પછી છે જ્યુડિશિયલ સર્વિસ, જે ગુજરાતમાં આપણી ગુજરાત હાઈકોર્ટ કન્ડક્ટ કરે છે. અલગ અલગ સ્ટેટમાં અલગ અલગ હોય છે. હાઈકોર્ટની જજની 3 એક્ઝામ હોય, પ્રિલિમિનરી, મેન્સ અને ઇન્ટરવ્યુ. 3 એક્ઝામ આપ
થ્રુ આઉટ પાસ કરો અને તો આપને મેરિટમાં જો આપ આવતા હોવ તો આપને ગુજરાત જ્યુડિશિયરીમાં જજ તરીકે સિવિલ જજ કમ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ તરીકેનું પોસ્ટિંગ મળશે. ચોથી વસ્તુ છે કોર્પોરેટ લો. અત્યારે ટેકનિકલ યુગમાં આપણે જીવીએ છીએ. ઘણી બધી એમએનસીસ છે, લાઈક મલ્ટીનેશનલ કંપનીઝ છે. તો મલ્ટીનેશનલ કંપનીને પણ પોતાના લોયર્સ, પર્સનલ લોયર્સની જરૂરિયાત પડતી હોય છે. તો એ લોકો આઈધર તો કોઈ લીગલ ફર્મ હોય એને હાયર કરતા હોય છે, અથવા તો પોતે પોતાની જ કંપનીમાં લો ઓફિસર્સને હાયર કરતા હોય છે. તો કોર્પોરેટ સેક્ટર અત્યારે ખૂબ જ તેજીથી આગળ વધી રહ્યું છે અને ખૂબ જ સારા સેલેરી, ખૂબ જ સારા પર્ક્સ એમાં પણ મળે છે. એમાં આપને કંપનીની લીગલ સાઇડ જે હોય એ ડીલ કરવાની હોય છે, લાઈક કંપનીના ટ્રેડમાર્ક છે, કંપનીના કોપીરાઇટ્સ છે. કંપની સામે કોઈ કેસ થાય તો એમાં આપણે એઝ એ એડવોકેટ અપિયર થવાનું હોય છે. કંપની જો કોઈ પર કેસ કરે તો એમાં આપ એઝ એ એડવોકેટ અપિયર થઈ શકો છો. બહુ વિશાળ ફિલ્ડ છે કોર્પોરેટ લો. પછી આવે છે ટેક્સેશન, લાઈક આપણે જોઈએ છીએ ઇન્કમ ટેક્સ, સેલ ટેક્સ નું કામ કરતા હોય છે વકીલો. તો એક એ લાઈન હોય છે. પછી અત્યારે ખૂબ જ ઇમર્જિંગ કહેવાય, હજુ કોઈ એટલું બધું જાણતા નથી આના વિશે, અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન, ADR. આ એક એવી વસ્તુ છે મિત્ર કે તમારે કોર્ટમાં ન જવું પડે. કોર્ટમાં જતા પહેલા જ તમારા જો ડિસ્પ્યુટ્સ છે એ સોર્ટ આઉટ થઈ જાય છે, તમારા વિવાદનો નિકાલ આવી જાય તો આપણે કોર્ટમાં નહીં જવું પડે અને આપનો જે ટાઈમ છે એ બંને વ્યક્તિઓનો ટાઈમ બચશે. પ્લસ આપ ફાઇનાન્શિયલી એટલા ફિઝિબલ નહીં થાવ અને મેઇન વસ્તુ જે છે કે આપ સારી રીતે બે પાર્ટીના સંબંધ ખરાબ નહીં થાય. અને એક એવું કહેવાય છે એના માટે કે કોઈ પણ પક્ષે કોર્ટમાં કેવું થાય કે કોઈ એક પક્ષને એવું સંતોષ નહીં મળે, એમ કોઈ એક તો દુખી થઈને જ જશે. જ્યારે અલ્ટરનેટિવ ડિસ્પ્યુટ રિઝોલ્યુશન સેન્ટર એવું છે કે એ કન્સિલિએશન પ્રોવાઈડ કરે છે, મીડિયેશન પ્રોવાઈડ કરે છે. કોઈ એક વ્યક્તિ તમારા બે પાર્ટીઝ વચ્ચે મીડિયેશન બને તો આપ એમાં પણ એઝ અ કન્સિલિએટર ઓર એઝ એ મીડિયેટર આપનું કેરિયર બનાવી શકો છો. અને અત્યારે બહુ બધી ફર્મ્સ પણ થઈ ગઈ છે જે બહુ સારી એવી ફીસ પણ પ્રોવાઈડ કરતી હોય છે અને પોતાના કન્સિલિએટર, પોતાના મીડિયેટર તરીકે આપ સેવા આપીને સારા એવા પક્ષ અને સેલેરી મેળવી શકો છો. પછી આર્મી, આપણે કોઈને આર્મીમાં જવાનો ઇન્ટરેસ્ટ હોય તો આર્મીમાં એક આખું ફિલ્ડ છે લો ફિલ્ડનું. એની આવી જ રીતે એક્ઝામ લેવાય છે, SSB છે, પછી આપણે એનું મેડિકલ આપવું પડે છે, એની મેઇન એક્ઝામ આપવી પડે છે અને એમાં જો આપ સિલેક્ટ થાવ તો આપને ડાયરેક્ટ લેફ્ટનન્ટ તરીકેનું પોસ્ટિંગ મળશે. એમાં આપણે ફિલ્ડ પર ફાઇટ લેવા નથી જવાનું કે નથી કોઈ એક આર્મીના પર્સનલ તરીકે કામગીરી કરવાની, પણ આર્મીના જે કોર્ટ હોય, આર્મીના જે કેસીસ હોય એ આપને કામગીરી કરવાની આવશે એમાં. અને લાઈક પછી એમાંથી બી આપને પ્રમોશન મળી શકે છે. આપ એડવોકેટમાંથી આપ પછી આર્મીના જજ પણ બની શકો છો. પણ એ ખાલી આર્મી પૂરતું જ મર્યાદિત હોય છે, આપ ક્યારેય બહાર ના આવી શકો એમાંથી. અને લીગલ જર્નાલિઝમ, આ એક એવું ફિલ્ડ છે કે જર્નલિસ્ટ બન્યા પછી જે લીગલ સાઇડના લાઈક સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટ છે તો એ ઘણા બધા લેન્ડમાર્ક જજમેન્ટ્સ આપતી હોય છે. અને હું એક એક્ઝામ્પલ આપું કે હમણાં જ આવ્યું આધાર કાર્ડ છે, ટ્રિપલ તલાક છે, આવા ઘણા બધા જજમેન્ટ હોય. તો એના ઉપર આપણે રિસર્ચ કરીને જે ન્યૂઝ એજન્સીઝ હોય છે, જે જર્નાલિઝમ પ્રોવાઈડ કરતી હોય છે, મોટી મોટી ન્યૂઝ કંપની, એ આપને એઝ એ લીગલ જર્નાલિસ્ટ તરીકે હાયર કરશે. અને આપને એ બધા જે સુપ્રીમ કોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ્સ હોય કે હાઈકોર્ટના લેન્ડમાર્ક જજમેન્ટ્સ હોય એનું રિસર્ચ, એમાં એનાલિસિસ કરીને એનો સંક્ષિપ્તમાં અહેવાલ કરવાનો હોય. એવી પણ જોબ આમાં મિત્રો હોય છે. આ થઈ કેરિયરની વાત. બહુ વાસ્ટ કેરિયર છે લોમાં. એટલે હું તો 100% એવું કહીશ કે લો પ્રોવાઈડ પરસ્યુ કરવું જ જોઈએ. છેલ્લે કાંઈ નહીં તો એક સેવા છે, એના માટે પણ આપ પ્રોવાઈડ કરી શકો છો. હવે છેલ્લી અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે શું કામ લો કરવું જોઈએ. વાય એનીવન હેવ ટુ ચૂઝ લો એઝ હિઝ કેરિયર. કોઈ વ્યક્તિ લો ને કેરિયર તરીકે શું કામ સ્વીકારે છે? આજથી અમુક ટાઈમ પહેલા
એક એવી વસ્તુ હતી જે બહુ ખરાબ હતી. હું પોતે એના ફેવરમાં નથી જરાય, કે કાંઈ નથી કરતા ને એટલે લો કરી લઈએ, નવરા બેઠા છીએ કાંઈ કરતા નથી તો લો કરી લઈએ, જે બહુ ખરાબ વસ્તુ હતી. હવેનો સિનેરિયો આખો ચેન્જ થઈ ગયો છે. પેલા લો કોલેજમાં પૂરતા સ્ટુડન્ટ્સ પણ નહોતા થતા, એટલે મેરિટનો પ્રશ્ન નહોતો. હવે તો લો કોલેજમાં પણ ખૂબ જ બોડી સંખ્યામાં ફોર્મ્સ આવે છે વિદ્યાર્થીઓના, અને મેરિટ ઉપર જ એડમિશન મળે છે. પણ એક વસ્તુ એવી છે કે લો છે ને એ ચેલેન્જિંગ જોબ છે. આપ લો ના કોઈ પણ ફિલ્ડમાં જાઓ, મેં આટલા બધા ફિલ્ડ કીધા, આપ કોઈ બી ફિલ્ડ સિલેક્ટ કરો આપના શોખ પ્રમાણે, આપના સિલેક્શન પ્રમાણે, તો એમાં આપને રોજ કંઈક ને કંઈક નવું ચેલેન્જિંગ મળશે. એક સ્ટીરિયોટાઇપ જોબ નહીં હોય. કાયદા છે તો કાયદાનું સ્વરૂપ કેવું હોય, એ અમેન્ડેડ હોય. રોજ કંઈક ને કંઈક નવું નવું આવે. લાઈક પ્રોહિબિશન એક્ટ છે ગુજરાતમાં, તો પહેલા એમાં સજાની જોગવાઈ ઓછી હતી, અત્યારે 20 લીટર કરતા વધારે દારૂ સાથે તમે પકડાવ તો 10 વર્ષ સુધીની સજા થઈ ગઈ. તો તમારે એ રીતે પ્રિપેર થવું પડે. એવા તો ઘણા બધા લોસ છે જે રૂટીન બેઝિસ પર જરૂરિયાત પ્રમાણે એમેન્ડ થતા હોય છે. કાયદો છે ને એ બહુ જ ફ્લેક્સિબલ વસ્તુ છે. આને સોશિયલ ટ્રાન્સફોર્મેશન કહેવાય, કે લો છે એ સમાજની જરૂરિયાત પ્રમાણે ફ્લેક્સિબલ હોય, ચેન્જ થતો રહે. એવી જ રીતે સમાજ પણ નવો કાયદો અમલમાં આવે તો એને પણ ચેન્જ થવું જ પડે. એ બંને એકબીજાના પૂરક છે. એટલે ચેલેન્જિંગ જોબ છે, સ્ટીરિયોટાઇપ જોબ નથી. રોજ કંઈક નવું શીખવાનું, રોજ કંઈક નવું કરવાનું, એક એડવેન્ચરિયસ જોબ કરવાનો તો એને શોખ હોય ને, એમના માટેનું આ ફિલ્ડ છે. બીજી વસ્તુ એ છે કે આ વકીલાતનો વ્યવસાય જે છે એ કોઈ બિઝનેસ નથી, એ કોઈ ધંધો નથી, કોઈ વેપાર નથી. એ એક નોબલ કોઝ છે, સેવાનું કાર્ય છે. તમે વકીલ હશો ને મિત્રો, તો તમારા કામ તો તમે કરી જ શકશો, કેમ કે તમને કાયદાનું નોલેજ છે. પણ તમે સમાજની પણ અમુક ટાઈપથી સેવા કરો છો. ભલે તમને એની ફી મળશે, એનું રેમ્યુનરેશન મળશે, પણ એ છે તો સેવા જ. લોકો દુઆ આપીને જશે કે સાહેબ તમે ના હોતા તો અમારું આ કામ ન થતું, તમે અમારું બહુ સારું કરી દીધું, અલ્લાહ આપને બહુ તરક્કી આપે, ભગવાન આપને ખુશ રાખે, એટસેટ્રા એટસેટ્રા. ઘણા બધા લોકો ઘણી બધી દુઆઓ આપીને જશે. એટલે આ એક સેવાનું કામ છે જે બધાને નથી મળતું. બહુ ઓછા પ્રોફેશન આવા હોય, લાઈક ડોક્ટર છે, વકીલ છે, તો આટલા જ લોકો છે કે જે આવું કામ કરી શકતા હોય. બીજું એક ઈ કહું કે અત્યારે ઘણા લોકો એવું કે છે કે યાર વકીલાતમાં તો કાંઈ નથી, ફી ના પણ નીકળતા નથી, સર્વાઈવલના ઇશ્યુઝ થઈ જાય છે. તો એના માટે એવું કહું છું કે મિત્રો, સારા વકીલોની તો સમાજમાં અછત જ છે, અને હંમેશા અછત જ રહેવાની. તમે કોઈ પ્રોફેશનમાં ગયા તો એમાં તમારે તમારું 100% ડેડિકેશન આપવું પડે. લાઈક તમે વકીલ બનો છો તો તમારે પછી વાંચવું પડે, રોજે રોજના લો એમેન્ડેડ થાય છે, જે રિસેન્ટ ઓથોરિટી આવતી હોય છે સુપ્રીમ કોર્ટની, હાઈકોર્ટની, એ જોવી પડે. સિનેરિયો મેં કીધું એમ, લો ઓલવેઝ ફ્લેક્સિબલ છે. આજથી 10 વર્ષ પહેલાનો લો કંઈક અલગ હતો, આજનો લો અલગ છે, આજથી 10 વર્ષ પછીનો લો પણ કંઈક અલગ જ હશે. લો ક્યારેય સેમ ના હોય, ઓલવેઝ પ્રોસિજર સેમ હોય. જે CRPC, CPC છે એ બધા પ્રોસિજરલ લો છે, એમાં બી એમેન્ડમેન્ટ થતા હોય, બટ મોસ્ટલી એ એટલા બધા ના હોય. બાકી જે સબસ્ટેન્ટિવ લો છે, લાઈક IPC છે, જેમાં સજાની જોગવાઈ હોય, એ ઓલવેઝ ફ્લેક્સિબિલિટી હોય. તો એમાં મહેનત કરવી પડે, આપણે વાંચવું પડે, રીડિંગ રાખવું પડે, કઈ રીતે પ્રોસિજર કોર્ટ રેગ્યુલરલી એટેન્ડ કરવી પડે, ત્યારે એ બધી વસ્તુનું નોલેજ થાય ને પછી એક ટાઈમ એવો આવશે કે તમે સિનિયર એડવોકેટ્સમાં આવી જશો. તમારી પાસે તમારે કામ ગોતવા નહીં જવું પડે, લોકો કામ લઈને તમારી પાસે તમને ગોતતા ગોતતા આવશે. એટલે એવું નથી કે વકીલાતમાં નથી એટલું રેમ્યુનરેશન કે સર્વાઈવલ ઇશ્યુઝ છે. શરૂઆતનો પીરિયડ હોય, એ જુનિયરશિપ છે, એ 2-5 વર્ષ તમારે આમાં ભોગ આપવો પડે. પછીના જે વર્ષો છે, જ્યાં સુધી આપ લોંગ લાઈફ જીવો ત્યાં સુધી આપનું કામ આપને ગોતતું ગોતતું આવશે. ઘણા બધા એડવોકેટ્સ આપણે જાણીએ જ છીએ, સિનિયર કાઉન્સિલ્સ ને, એક એક હિયરિંગની એટલી ફી કરતા હોય છે, પેમેન્ટ એમનું એટલું લેતા હોય છે, એમને મળવાના 10-10, 5-5 મિનિટની એમની લાખોમાં ફી હોય છે. તો એવું નથી કે આ બહુ બેકાર ફિલ્ડ છે કે એટલામાં પૈસા નથી મળતા, બહુ સારું ફિલ્ડ છે. પછી અત્યારે વેરિયસ બાર કાઉન્સિલ્સ એમના જુનિયરોને પણ સપોર્ટ કરતી હોય છે. લાઈક અત્યારે હમણાં ગુજરાતની જ વાત કરું તો આપણી બાર કાઉન્સિલ, ગુજરાત બાર કાઉન્સિલે
જે જુનિયર એડવોકેટ્સ હતા 2006 પછીની સનદ મેળવેલા, તો અત્યારે કામ બંધ છે, કોર્ટો બંધ છે, તો એમને 5,000 રૂપિયા સપોર્ટ તરીકે પણ આપ્યા છે. તો બાર કાઉન્સિલ પણ આવી રીતે એમના વકીલોનું ધ્યાન રાખતી હોય છે. બીજું એક બુક છે, લેક્સિસ નેક્સિસે પબ્લિશ કરેલી છે, તનુજ કાલિયા એમના ઓથર છે. એનું બુકનું નામ છે લો એઝ એ કેરિયર. તો જે ખરેખર લોમાં પોતાનું કેરિયર બનાવવા માંગતા હોય એ આ બુકને ખાસ વાંચે એકવાર, હું એવું સજેસ્ટ કરીશ, લો એઝ એ કેરિયર. બસ આટલું જ કહેવાનું હતું. સિપાઈ સમાજ અને સિપાઈ યંગ ગ્રુપનો મારી આખી ટીમનો ખૂબ ખૂબ આભાર, મને બોલવાનો ટાઈમ આપ્યો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. હેલો જી ઉમર ખાન સાહેબ. સાહેબ, ખૂબ ખૂબ Yes. ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ. અજીતભાઈ, તમને દર્શકો દ્વારા થોડા પ્રશ્નો આવેલા છે એ તમને પૂછી લે, પછી જે વિદ્યાર્થીઓ છે એના શંકાનું સમાધાન થઈ જાય. જી સાહેબ, જી અજીતભાઈ, Yeah, પ્રશ્ન sure. પૂછી શકો છો આપ. ઉમર ખાન સાહેબ, આપનું વક્તવ્ય ચાલી રહ્યું હતું ત્યારે મોટાભાગના પ્રશ્નોના આપે જવાબ તો આપી દીધા હોય એવું મને લાગે છે, પણ છતાં એમાં કોઈ પૂરક બાબત રહી જતી હોય તો હું તમને થોડાક જે આવેલા છે પ્રશ્નો તમને લગતા એના વિશે વાત કરું છું. એક પ્રશ્ન એક સ્ટુડન્ટનો એવો છે કે કોમન લો એડમિશન ટેસ્ટ વિશે થોડી માહિતી આપો. કોમન લો એડમિશન ટેસ્ટ વિશે મેં કીધું કે જ્યારે આપ લો માટે સિરિયસ છો અને આપને આપનું એક વર્ષ બચાવવું છે, લાઈક ગ્રેજ્યુએશનમાં કર્યા પછી લો કરીએ તો 6 વર્ષ થાય 12મા પછી. આપ HSC પાસ કરો, 12મું ધોરણ પાસ કરો, પછી ગ્રેજ્યુએશન કરો કોઈ બી ફિલ્ડમાં, અને પછી આપ લો કરો તો આપને 6 વર્ષમાં આપનું લો છે એ પરસ્યુ થાય. જ્યારે આપ પહેલેથી જ સિરિયસ છો ને આપને ખબર જ છે કે મારે લો જ કરવું છે અને મારે આ જ ફિલ્ડમાં આગળ વધવું છે, તો 12 પછી CLAT કરીને એક એક્ઝામ આવે છે, કોમન લો એડમિશન ટેસ્ટ, એ આપવાની હોય છે. 200 માર્કનું પેપર હોય છે, એનું 2 કલાકનો ટાઈમ હોય. એ ઇંગ્લિશમાં જ હોય છે, બીજું કોઈ મીડિયમમાં લેવાતી નથી, અને થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં જ આખી એક્ઝામ હોય. અને એમાં ઇંગ્લિશ એનો 40 માર્ક હોય છે, રિઝનિંગના 40 માર્ક હોય છે, લીગલ જીકે એના 50 માર્ક હોય, જીકે જનરલ નોલેજ, કોમન જનરલ નોલેજ એના 50 માર્ક હોય છે, અને મેથ્સના 20 માર્ક હોય છે. આવી રીતે 200 માર્કનું એનું પેપર હોય, અને એમાં જો આપ ક્વોલિફાય કરી જાઓ, મેરિટમાં આવી જાઓ, તો આપને ઇન્ડિયાની જે બેસ્ટ લો કોલેજીસ કહેવાય, ટોટલ 16 NLUs છે, નેશનલ લો યુનિવર્સિટીઝ, એમાં આપને ક્લેટના મેરિટ ઉપર એડમિશન મળશે. આટલું જ છે થેન્ક ક્લેટનું. યુ. બીજો એક પ્રશ્ન છે સ્ટુડન્ટનો કે LLM ટુ સિવિલ જજ ઇન્ફોર્મેશન, LLM ટુ સિવિલ જજ હા, ઇન્ફોર્મેશન વિશે થોડી વાત કરશો? LLM જરૂરી નથી સિવિલ જજ માટે. LLB હોવું જોઈએ, ખાલી બેચલર ડિગ્રી આપની પાસે હોવું જોઈએ. અને જો આપ સબઓર્ડિનેટ કોર્ટના, મતલબ કે ગુજરાત જ્યુડિશિયરીમાં સ્ટાફમાં હોય, ક્લેરિકલ વર્કમાં, તો આપને બીજી કોઈ વસ્તુની જરૂર નથી. અધરવાઇઝ આપ પ્રેક્ટિસ કરો છો એઝ એ એડવોકેટ, તો આપને ઓલ ઇન્ડિયા બાર એક્ઝામ આપવી પડે છે, તો જ આપ જ્યુડિશિયરી માટે એલિજિબલ થાઓ, એક્ઝામ આપી શકો. અને ગુજરાત જ્યુડિશિયરીની વાત કરું સ્પેસિફિક, તો ત્રણ એક્ઝામ લેવાય છે. એક પ્રિલિમિનરી, જેના માર્ક કોઈ જગ્યાએ મેરિટમાં કાઉન્ટ થતા નથી. પછી લેવાય છે મેન્સ. મેન્સમાં ટોટલ 3 પેપર હોય છે. એક હોય છે સિવિલ લો, એક હોય છે ક્રિમિનલ લો, અને એક હોય છે ગુજરાતી લેંગ્વેજ. આ ત્રણેયમાં તમારે ક્વોલિફાય થવું જરૂરી છે. મિનિમમ 40% માર્ક લેવા પડે છે ઇન્ડિવિડ્યુઅલ સબ્જેક્ટ્સમાં, અને એનો ટોટલ જે છે 200 માર્કનો હોય છે. એમાંથી આપને મિનિમમ 100+ માર્ક હોવા જોઈએ, તો આપ ઇન્ટરવ્યુ માટે એલિજિબલ થાવ. પછી આપનું ઇન્ટરવ્યુ લેવાય, જે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જ લેવાય છે, અને ઓનરેબલ લોર્ડશિપ્સની પેનલ હોય છે. એમાં એ આપનું ઇન્ટરવ્યુ કન્ડક્ટ કરશે. ઇન્ટરવ્યુ 50 માર્કનું હોય છે. એમાંથી આપને પાસ થવા માટે મિનિમમ 20 માર્ક લેવા જરૂરી છે. જો આપ 20 માર્ક લો છો તો પછી એનું મેરિટ બનશે, અને આપ મેરિટમાં જેટલી વેકેન્સીસ છે, લાઈક 130 પર્સન્સ એલિજિબલ થયા છે અને 100 વેકેન્સી છે, તો મેરિટ અને રિઝર્વેશન વાઇઝ જે ટોપ 100 હશે એ લોકોનું સિવિલ જજમાં સિલેક્શન થશે. આવી આખી એની પ્રોસેસ હોય છે. ઓકે, થેન્ક યુ સર.
એક પ્રશ્ન આવેલો છે સ્ટુડન્ટ તરફથી કે જજ બનવા માટે શું પ્રિપરેશન કરવી પડે? જજ બનવા માટે મેઇનલી તો લો તો છે જ, આપણું લો તો ક્લિયર હોવું જ જોઈએ. અને પછી જે પ્રિલિમિનરી ત્રણેય એક્ઝામ, જે 3 ફેઝ છે એના ત્રણેયની પ્રિપેરેશન અલગ અલગ હોય છે. પ્રિલિમિનરી એક્ઝામમાં આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ, કેમ કે એમાં જે હાઈકોર્ટ છે એ આપણું કન્સેપ્ચ્યુઅલ નોલેજ ચેક કરતી હોય. એમાં આપણે 100 માંથી 51 માર્ક લેવાના હોય છે. માઇનસ હોય છે, માઇનસ સિસ્ટમ 0.33 નેગેટિવ હોય છે. એટલે પ્રિલિમિનરી એક્ઝામમાં આપણા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ તો જ આપ પ્રિલિમ ક્રેક કરી શકો. ત્યારબાદ આવે છે મેન્સ. મેન્સમાં એવું છે કે 3 સબ્જેક્ટ તમારે તૈયાર કરવાના છે. એક સિવિલ લો, જેમાં હોય છે 7 લો, 7 લોસ યુ હેવ ટુ પ્રિપેર. ક્રિમિનલ સાઇડમાં 11 લોસ, એટલે 11 ને 7 18 કાયદા તમારે તૈયાર કરવા પડે. અને ત્રીજું પેપર છે ગુજરાતી લેંગ્વેજ અને ગ્રામરનું હોય છે. તો એ રીતે ડિસ્ક્રિપ્ટિવ મેનરમાં એની તૈયારી કરવી પડે, કેમ કે એમાં આપણે થ્રુ આઉટ ડિસ્ક્રિપ્ટિવ લખવાનું છે, ABCD ક્લિક નથી કરવાના. એટલે એમાં લો એઝ વેલ એઝ તમારા કન્સેપ્ટ પ્લસ તમારા થોટ્સ અને વ્યૂઝ, એટલી વસ્તુ એમાં પ્રિપેર કરવી પડે. અને ઇન્ટરવ્યુ જે છે, ઇન્ટરવ્યુ તો આપણે બધા જાણીએ જ છીએ, એનીથિંગ અંડર ધ સ્કાય, કોઈ પણ વસ્તુ પૂછી શકાય ઇન્ટરવ્યુમાં. બટ મેઇનલી તમારો એટીટ્યુડ, તમારું કોમ્યુનિકેશન સ્કિલ, તમારો બિહેવિયર અને તમે એક જજ બનવાને લાયક છો કે નહીં, આટલી વસ્તુ ઇન્ટરવ્યુમાં જોવાતી હોય છે. ઓકે ઓકે, થેન્ક યુ સર, આપનો ખૂબ ખૂબ આભાર. આપને જે લગતા પ્રશ્નો હતા એ 3 પ્રશ્નો આવ્યા હતા જે મેં આપને પૂછ્યા. આગળ ઉપર કોઈ એવા પ્રશ્નો આવશે તો અમે તમને તકલીફ આપશું અને તમારા શ્યોર સુધી રેફર અજીતભાઈ, કરવાની શ્યોર. કોશિશ કરીશું. ઓકે, થેન્ક યુ. ચોક્કસ. આગળ હું તસ્લીમ ખાનને હેન્ડ ઓવર કરું છું. આગળ તસ્લીમ ખાન. ઓકે, વેલકમ, થેન્ક યુ. જી ઉમર ખાન સાહેબ, ખૂબ ખૂબ આભાર આપ અમારી સાથે જોડાવા બદલ. સરકારી વકીલ, જ્યુડિશિયલ સર્વિસ, કોર્પોરેટ લો, ટેક્સેશન, ADR, SSB, આટલા ઘણા બધા ફિલ્ડની જે જાણકારી છે એ દર્શક મિત્રો સુધી આપણે પહોંચાડી છે. જી સાહેબ, ખૂબ ખૂબ આભાર. ઉમર ખાન સાહેબને એક જગ્યાએ મીટિંગમાં જવાનું હોવાથી એ આપણી સાથે નહીં રહી શકે, એ ડિસ્કનેક્ટ થઈ છે. જી, એમના પછીના જે વક્તા છે એમને હું આમંત્રિત કરવા માંગીશ, જેમનું નામ છે મુસ્તકભાઈ બાદી, જે ભુજ ખાતે ટ્રેઝરી ઓફિસર તરીકે ફરજ નિભાવી રહ્યા છે. જે આપણાને એમનો અભ્યાસ જે છે એ MCOM વિથ MBA સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીની અંદરથી એમને ઉત્તીર્ણ કરેલ છે. હાલમાં એ હોદ્દો ધરાવે છે ડિસ્ટ્રિક્ટ ટ્રેઝરી ઓફિસર ભુજ ખાતે એ ફરજ નિભાવી રહ્યા છે અને ક્લાસ 1 ઓફિસર છે. અને એમણે આ જોબ લેવા માટે GPSC ગુજરાત જાહેર સેવા આયોગ ની જે એક્ઝામ છે, પરીક્ષા છે, ઉત્તીર્ણ એમને કરેલ છે. તો ખાસ પુસ્તકભાઈ બાદી સરને કહેવાનું કે આપણા જેટલા દર્શક મિત્રો છે જે આપણી સાથે અત્યારે જોડાયેલા છે, જે ખાસ GPSC અને UPSC માટે પ્રિપેરેશન કેમ કરવી, આપ જે હોદ્દા ઉપર ફરજ નિભાવી રહ્યા છો, જે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે એ પણ એમનું પણ એક દિવા સ્વપ્ન છે કે એ જગ્યાએ જોબ કરે, IAS છે, IPS છે, કે ડીવાયએસપી છે, કે મામલતદાર છે, કે કલેક્ટર છે. જે સાહેબ, આ બધી જગ્યાએ આ લોકો પોતાના સ્વપ્ન જે છે એ સાકાર કરવા માંગે છે. અને પેલું એક પંખીનું બચ્ચું જેમ પેલું માળાની અંદર બેસીને પૂરા આકાશને જોવે છે અને એ પોતાનું બનાવવાની જે એની મહેચ્છા છે, જે ઈચ્છા છે, એ જે વિદ્યાર્થી મિત્રો છે એ પંખીની જેમ પોતે ઉડવા માંગે છે. જી સાહેબ, તો આપ જે છે દર્શક મિત્રોને જણાવશો કે GPSC અને UPSC ની તૈયારીઓ, પ્રિપેરેશન કઈ રીતના કરશો? જી સાહેબ, આપ બોલી શકો છો. સિપાઈ સમાજ દ્વારા આયોજિત વેબિનારમાં મને આમંત્રિત કર્યો માર્ગદર્શન આપવા માટે, એના માટે ખૂબ આભાર માનું છું. ટુ ધી પોઈન્ટ જઈએ તો સૌથી પહેલા UPSC વિશે હું થોડી માહિતી આપું. એમાં મેઇન જે છે એક્ઝામ પેટર્ન, ક્વોલિફિકેશન અને વોટ ટુ રીડ. UPSC પૂરું થાય પછી GPSC વિશે આપણે જોઈશું. સ્ક્રીન શેર હું આશા રાખું છું બધાને
જોઈ શકતા હશે. યુપીએસસી ઘણી બધી એક્ઝામ લે છે. એમાં મેઇન જે આપણે યુપીએસસી એક્ઝામ તરીકે ઓળખીએ છીએ એ સિવિલ સર્વિસ એક્ઝામ, જેમાં ટોટલ 17 કેડરની એક્ઝામ લેવામાં આવે છે, કમ્બાઇન્ડ એક્ઝામ છે. એમાં સૌથી વધારે જે મેરિટ મળે, માર્ક્સ મળે એ જનરલી આઈએએસ સિલેક્ટ કરતા હોય છે, પછી આઈપીએસ, આઈએફએસ, આઈઆરએસ એ રીતે. તો આ એક એક્ઝામ યુપીએસસી ની સિવિલ સર્વિસ એક્ઝામ. એના વિશે જોઈએ તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન એવું જરૂરી છે. અને એજ તો જનરલ કેટેગરી છે એમની 32 યર્સ કમ્પ્લીટ હોવા જોઈએ અને એમને 6 એટેમ્પ્ટ મળશે, 6 તક મળશે પરીક્ષામાં બેસવા માટેની. અધર બેકવર્ડ ક્લાસ ઓબીસી છે, 35 યર મેક્સિમમ એજ છે, એટલે 3 યર રિલેક્સેશન અને એને ટોટલ 9 એટેમ્પ્ટ મળશે. ઈડબ્લ્યુએસ છે, ઇકોનોમિકલી વીકર સેક્શન, અને 32 યર્સ નો રિલેક્સેશન અને એટેમ્પ્ટ પણ જનરલ કેટેગરી મુજબ 6 એટેમ્પ્ટ મળશે. એસસી એસટી છે એ લોકોને 5 યર રિલેક્સેશન મળે છે, એટલે અપ ટુ 37 યર્સ they can appear in exam. And the number of attempts allowed for SC/ST is till the age limit. Age limit પૂરી થાય ત્યાં સુધી unlimited attempt આપી શકે. ફિઝિકલ ડિસેબલ્ડ કેન્ડિડેટ્સ છે કે જે ઓળખાપણ કરાવે છે શારીરિક રીતે, એમાં બ્લાઇન્ડ, ડેફ, મ્યુટ, ઓર્થોપેડિક, તો એ લોકોને અપર એજ લિમિટ છે 42 યર્સ, એટલે 10 યર રિલેક્સેશન છે. અને એમાં જો એ લોકો જનરલ ને ઓબીસી કેન્ડિડેટ હોય કેટેગરી તો 9 એટેમ્પ્ટ મળે, અને એસસી એસટી હોય તો અનલિમિટેડ એજ લિમિટ. પેટર્ન જે છે એક્ઝામ પેટર્ન, તો એમાં સ્ટેજ ટોટલ 3 હોય છે, પ્રિલિમ્સ, મેઇન્સ એન્ડ લાસ્ટ ઇન્ટરવ્યુ ઓર પર્સનાલિટી ટેસ્ટ. પ્રિલિમ્સ જોઈએ તો પ્રિલિમ્સમાં 2 પેપર હોય છે. પેપર 1 જનરલ સ્ટડીઝ અને પેપર 2 જનરલ સ્ટડીઝ સીસેટ, સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. પેપર 1 છે જનરલ સ્ટડીઝ, એ મેરિટ રેન્કિંગ નેચરનું છે, એટલે એમાં જે મેઇન્સમાં બેસવા માટે જે જરૂરી છે એ માર્ક્સ આ પેપર 1 ના આધારે નક્કી થાય છે. 2 અવર્સ ડ્યુરેશન હોય છે પેપરનો, 100 ક્વેશ્ચન હોય અને 200 માર્ક્સ હોય છે. પેપર 2 છે જે સીસેટ, તો એ ક્વોલિફાઈંગ નેચરનું છે, એટલે કે મેઇન્સમાં એપિયર થવા માટે જે લાયકાત નક્કી કરવામાં આવે છે એમાં આ પેપરના માર્ક્સ કાઉન્ટ થતા નથી, પરંતુ મિનિમમ 33% રિક્વાયર્ડ છે. તો એનું 2 કલાકનો સમયગાળો હોય, 80 પ્રશ્નો હોય છે અને 200 માર્ક્સ હોય છે. અને આ એક્ઝામ છે એમાં નેગેટિવ માર્કિંગ હોય છે 3/1. 3 ક્વેશ્ચન ખોટા પડે તો 1 માર્ક નેગેટિવ હોય છે. સ્ટેજ 2 મેઇન્સ, મેઇન્સમાં ટોટલ 9 પેપર હોય છે. એમાં પેપર એ કમ્પલસરી ઇન્ડિયન લેંગ્વેજ, તો એમાં આપણે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની જે 8મી અનુસૂચિ છે એમાં 22 લેંગ્વેજ છે, એમાંથી કોઈ પણ એક સિલેક્ટ કરીએ. જનરલી ગુજરાતના વિદ્યાર્થીઓ છે, ઉમેદવારો છે એ ગુજરાતી સિલેક્ટ કરતા હોય છે. પછી બીજું હોય છે ઇંગ્લિશ. આ બંને છે એ પણ ક્વોલિફાઈંગ નેચર હોય છે, એમાં મિનિમમ 25% એટલે કે 300 માર્કના 75 માર્ક્સ મેળવવા જરૂરી છે. એના જે માર્ક્સ મળે છે એ મેરિટમાં એડ થતા નથી. મેઇન પેપર જે છે પેપર 1 થી સ્ટાર્ટ કરી અને પેપર 7. Excuse me, sir. પેપર 1, યસ. સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. આપનું માઇક થોડું નજીક લાવશો ને, અવાજ થોડો સ્લો આવે છે. એક્સ્ટ્રીમલી સોરી ટુ ઇન્ટરપ્ટ યુ. થેન્ક યુ. સ્ક્રીન શેર થાય છે બરાબર? હા, તો પેપર જે બીજા છે ક્વોલિફાઈંગ નેચર સિવાયના મેઇન સેક્શનના, એમાં એસે એટલે કે નિબંધ, એ 3 કલાકનું હોય છે, 250 માર્ક હોય છે. જનરલ સ્ટડીઝ 1, જનરલ સ્ટડીઝ 2 એ અને જનરલ સ્ટડીઝ 3 એ ત્રણેય જે પેપર છે એમાં પણ 3 અવર્સ ડ્યુરેશન, 250 માર્ક્સ. જનરલ સ્ટડીઝ 4 તો એમાં 3 અવર્સ ડ્યુરેશન, 250 માર્ક્સ. ઓપ્શનલ પેપર 1, ઓપ્શનલ પેપર 2.
પહેલા એવું હતું કે પ્રિલિમિનરી એક્ઝામમાં જીએસ એટલે જનરલ સ્ટડી નું એક પેપર હોય અને એક ઓપ્શનલ અને મેઇન્સમાં 2 ઓપ્શનલ હોય. પણ સીસેટ આવ્યા પછી ઓપ્શનલ સબ્જેક્ટ કાઢી નાખ્યો છે. ઓપ્શનલ પેપર 1, ઓપ્શનલ પેપર 2 એ જે 32 જેટલા પેપર છે એમાંથી આપણે 2 સિલેક્ટ કરવાના હોય છે. આ રીતે જોઈએ તો જે ઉપરના ક્વોલિફાઈંગ નેચરના જે 2 પેપર છે એ સિવાયના જનરલ સ્ટડીઝ 1 થી 4, ઓપ્શનલ પેપર 1 અને ઓપ્શનલ પેપર 2 આ ટોટલ જે અને એક એસે ટોટલ જે 7 પેપર થાય છે એના 250 માર્ક્સ ઈચ પેપર, તો 750 માર્ક્સ થાય મેઇન્સ એક્ઝામ. એમાં જે લોકો કટ ઓફ મેરિટમાં આવે પછી એ લોકોને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે છે કે જે સ્ટેજ 3 છે. અને હા, જે મેઇન એક્ઝામ છે એમાં જે 8 શેડ્યુલ છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની એમાં ટોટલ 22 લેંગ્વેજીસ છે. એમાંથી કોઈ પણ લેંગ્વેજના માધ્યમમાં મીડિયમમાં આપણે એક્ઝામ લખી શકીએ છીએ. તો ગુજરાતી એમાં આવે છે શેડ્યુલ 8 માં 22 અમંગ લેંગ્વેજ ગુજરાતી જો શકે તો ગુજરાતી પણ આપણે સિલેક્ટ કરી અને આન્સર લખી શકીએ છીએ. આ મેઇન્સ એક્ઝામમાં ક્વોલિફાઈ થયા પછી કટ ઓફ માર્ક્સ એટલા મળ્યા પછી ઇન્ટરવ્યુ કે પર્સનાલિટી ટેસ્ટ માટે બોલાવવામાં આવે છે. એમાં 275 માર્ક્સ ઇન્ટરવ્યુ, તો 750 માર્ક્સ પ્લસ 275 એટલે 2025 માર્ક્સમાંથી મેરિટ બને છે સિલેક્શન મેરિટ. તો આ એક્ઝામ જે સિવિલ સર્વિસ એક્ઝામ છે યુપીએસસી એના સ્ટેજ, એના પેપરના માળખું એ બધું જોયું. હવે એના માટે શું વાંચવું? તો સૌથી બેઝિક સ્ટાર્ટ કરવા માટે એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક ક્લાસ 6 થી 12 6 થી 12મા ધોરણની એનસીઈઆરટી ની ટેક્સ્ટ બુક વાંચવું ખૂબ જ કમ્પલસરી છે. બેઝિક સ્ટાર્ટ ત્યાંથી જ કરવું જોઈએ. ઇન્ડિયન હિસ્ટ્રી એન્ડ કલ્ચર જે પોર્શન છે જીએસ નું એના માટે ઇન્ડિયા સ્ટ્રગલ ફોર ઇન્ડિપેન્ડન્સ બિપિન ચંદ્રાનું છે. ધ વર્લ્ડ વન્ડર ધેટ વોઝ ઇન્ડિયા એ ભાષાનું છે. એન્શિયન્ટ ઇન્ડિયા એન્ડ કલ્ચર માટે ખૂબ જ ઉપયોગી રહેશે. પછી ઇન્ડિયન જીઓગ્રાફી એન્ડ વર્લ્ડ જીઓગ્રાફી માટે ઓક્સફોર્ડ સ્કૂલ એટલાસ ફોર એની ગુડ ક્વોલિટી એટલાસ. જીઓગ્રાફી ઓફ ઇન્ડિયા માજીદ હુસેનનું છે. વર્લ્ડ જીઓગ્રાફી માજીદ હુસેનનું છે. સર્ટિફિકેટ ફિઝિકલ એન્ડ હ્યુમન જીઓગ્રાફી ફિઝિકલ એન્ડ હ્યુમન જીઓગ્રાફી માટે ખૂબ જ અગત્યનું છે. ગો ચેંગ લિયોંગ એના ઓથર છે. ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન એમાં ઇન્ડિયન પોલિટી ફોર સિવિલ સર્વિસ એક્ઝામિનેશન એમ લક્ષ્મીકાંત જે સિવિલ સર્વિસ એક્ઝામની તૈયારી કરવી હોય તો ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન માટે આ ખૂબ જ અગત્યનો સંદર્ભ ગ્રંથ છે એમ લક્ષ્મીકાંતનો. મેન્સ ફક્ત મેન્સ માટે એક છે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશન ઇન્ટ્રોડક્શન ટુ ધ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા ડીડી બાસુના લખક છે. પછી ઇન્ડિયન ઇકોનોમી તો રમેશ સિંઘ. સાયન્સ એન્ડ ટેકનોલોજી માટે સાયન્સ એન્ડ ટેકનોલોજી ઇન ઇન્ડિયા રવિ પી અગ્રાહી. એનસીઈઆરટી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જે પોર્શન આવે છે એ પણ એના માટે ખૂબ ઉપયોગી રહેશે. એન્વાયરમેન્ટ, ઇકોલોજી, બાયોડાયવર્સિટી એન્ડ ક્લાઇમેટ ચેન્જ એના માટે ફુલ્લર જે ઓથર છે ફુલ્લર કરીને એન્વાયરમેન્ટ ફોર સિવિલ સર્વિસ પ્રિલિમ્સ એન્ડ મેન્સ ખૂબ જ અગત્યનું છે. બીજો અગત્યનો જે સિવિલ સર્વિસની જનરલ સ્ટડીઝ માટે છે કરંટ અફેર્સ. કરંટ અફેર્સ માટે ઇન્ડિયા યરબુક એ ખૂબ જ અગત્યનું રહેશે. યોજના મેગેઝિન, કુરુક્ષેત્ર મેગેઝિન, ઇકોનોમિક એન્ડ પોલિટિકલ વીકલી, સાયન્સ રિપોર્ટર, ન્યૂઝપેપરમાં ડેઇલી ન્યૂઝપેપર જોઈએ તો ધ હિન્દુ અથવા ધ હિન્દુ બધે નથી આવતા ગુજરાતમાં તો ઇન્ડિયન એક્સપ્રેસ. પછી રાજ્યસભા ટીવી ચેનલ જે છે એમાં રોજ સાંજે 8 વાગે ન્યૂઝ બુલેટિન આવે છે અને 8:30 વાગે દેશ દેશાંતર કરીને કાર્યક્રમ આવે છે. એમાં ડેઇલી કરંટ અફેર્સના જે અગત્યના જે મહત્વની ઘટનાઓ બની હોય છે એના વિશે એમાં ડિસ્કશન હોય છે. એમાં
એક્સપર્ટ પેનલને બોલાવીને ડિસ્કશન કરે છે. પછી પીઆઈબી ના જે હોય છે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના જે બધા આર્ટિકલ્સ અને ન્યૂઝ એ બધા પણ વાંચવા જરૂરી છે. સિવિલ સર્વિસ એક્ઝામ્સની પ્રિપેરેશન માટે ઘણી બધી પબ્લિકેશનના મેગેઝિન્સ અવેલેબલ છે. તો એમાં સિવિલ સર્વિસ ક્રોનિકલ કરીને મેગેઝિન આવે છે, એ સારું છે, સ્ટાન્ડર્ડ છે. સી સેટ જે છે પેપર 2 એના માટે એનાલિટિકલ રીઝનિંગ એમ કે પાંડેનું, વર્બલ એન્ડ નોન વર્બલ રીઝનિંગ આર.એસ. અગ્રવાલ. આ બેઝિક્સ છે અને સ્ટાર્ટ અહીંથી કરવું જોઈએ. બેઝિક થયા પછી રેફરન્સીસ ઘણી બધી હોય છે, તો સમય એલાવ કરતો હોય તો એક્ઝામ નજીક ન હોય તો એ બધી વાંચી શકાય છે. હવે બીજો જે હું બોલવાનો છું એ જીપીએસસી માટે. જીપીએસસી પણ ઘણી બધી એક્ઝામ લે છે, જે જનરલી ક્લાસ 1 ટુ એક્ઝામ હોય છે, ગેજેટેડ ઓફિસર ગણાય છે, એના માટેની એક્ઝામ જીપીએસસી લેતી હોય છે. સબોર્ડિનેટ સ્ટાફ હોય છે અને ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાતમાં એ એક્ઝામ લે છે. તો જીપીએસસી ક્લાસ 1 એન્ડ 2 એક્ઝામ પેટર્ન છે એ અને સિલેબસ એ બંને આપણે જોઈએ. આમાં પણ જીપીએસસી ઘણી બધી એક્ઝામ ગેજેટેડ ઓફિસરની હોય છે. સપોઝ એગ્રીકલ્ચર માટેની હોય, પછી કોલેજમાં પ્રોફેસર માટેની હોય, એ પણ એક્ઝામ જીપીએસસી લે. પણ આપણે જનરલી જેને જીપીએસસી એક્ઝામ તરીકે ઓળખીએ એ છે જીપીએસસી એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ, ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ જીએસ, અને જીસીએસ ગુજરાત સિવિલ સર્વિસ, કે જેમાં નાયબ કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર, ડીવાયએસપી, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી એ બધા જનરલ કેડર હોય છે. એની કમ્બાઇન્ડ એક્ઝામ લેવાય. એના માટે શૈક્ષણિક લાયકાત હોય છે સ્નાતક. સ્નાતક ક્યારે? તો મુખ્ય પરીક્ષા માટેની અરજી કરવાની છેલ્લી તારીખ જે હોય એ તારીખ સુધીમાં સ્નાતકની ડિગ્રી મેળવેલા હોવા જોઈએ. એનો મિનિંગ એવો થયો કે પહેલું સ્ટેજ છે પ્રિલિમિનરી, એમાં જો સ્નાતક થયેલા ન હોય તો પણ એપિયર થઈ શકાય. વય મર્યાદા, તો અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ છે પ્રિલિમિનરી એક્ઝામ માટેની અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ, એ તારીખના રોજ ઓછામાં ઓછા 20 વર્ષ હોવા જોઈએ, વધારેમાં વધારે 35 વર્ષ. વય મર્યાદામાં છૂટછાટ કોને મળે છે? તો મૂળ ગુજરાતના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી હોય અને ઈડબ્લ્યુએસ ઇકોનોમિક વીકર સેક્શન વાળા, તો એ લોકોને 5 વર્ષ અને વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં વયમર્યાદામાં છૂટછાટ મળે છે. પણ જો મહિલા ઉમેદવાર હોય આ જ કેટેગરીના એસસી, એસટી, ઓબીસી અને ઈડબ્લ્યુએસ, તો એ લોકોને વધારાની જે વયમર્યાદા છે એમાં છૂટછાટ 10 વર્ષ મળે છે. એટલે 35 મેક્સિમમ પ્લસ 10 વર્ષ, એટલે ટોટલ 45 વર્ષ થયા. બિન અનામત જે મહિલા ઉમેદવારો છે એને 5 વર્ષ વધારે મળે છે, વધુમાં વધુ 45 વર્ષની વયમર્યાદામાં. માજી સૈનિક, એક્સ સર્વિસમેન છે એ લોકોને એમને જે સેવા બજાવેલી હોય છે, સર્વિસ કરેલી હોય છે ડિફેન્સ સર્વિસ, એ ઉપરાંત બીજા 3 વર્ષ. અને શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારો 10 વર્ષ, વધુમાં વધુ 45 વર્ષની વયમર્યાદા. આમનું જે એક્ઝામ પેટર્ન છે એ સેમ યુપીએસસી જેવું છે. પ્રિલિમિનરી પહેલી, બીજું મેન્સ અને ત્રીજું ઇન્ટરવ્યુ અથવા લેખિત કસોટી. પ્રિલિમિનરી પરીક્ષા છે એ હેતુલક્ષી એટલે કે ઓબ્જેક્ટિવ છે. આ વિકલ્પ આપેલા હોય છે, એમાંથી સિલેક્ટ કરવાનું હોય છે. એમાં પેપર 1 અને પેપર 2 બે પેપર હોય. પેપર 1 સામાન્ય અભ્યાસ 1 એટલે કે જનરલ સ્ટડી 1 તરીકે ઓળખાય. 3 કલાક નું પેપર હોય, 200 ગુણ હોય. એમાં અલગ અલગ અંદર પોર્શન છે: ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો, ભારતીય રાજ્ય વ્યવસ્થા, બંધારણ, સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો, અને સામાન્ય બૌદ્ધિક સંપત્તિ. પેપર 2 છે એમાં સામાન્ય અભ્યાસ 2, જનરલ સ્ટડીઝ 2, 3 કલાક 200 માર્ક્સ. એના અલગ અલગ પોર્શન છે: ઇન્ડિયન ઇકોનોમી એન્ડ પ્લાનિંગ, ભારતીય અર્થતંત્રના આયોજન, ભૂગોળ, વિજ્ઞાન અને ટેકનોલોજી, પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ.
આ પ્રિલિમિનરી એક્ઝામમાં ક્વોલિફાઈંગ માર્ક્સ મળે તો 15 થી 16 ગણા ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં એપિયર કરવા માટે બોલાવવામાં આવે છે. મુખ્ય પરીક્ષા એ બીજું સ્ટેજ છે. એમાં વર્ણનાત્મક એટલે કે લખીને જવાબ આપવાના હોય છે. એમાં પેપર 1 ગુજરાતી એ 3 કલાકનું અને 150 માર્ક. એમાં નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા એ રીતે અલગ અલગ પોર્શન છે, આપ જોઈ શકો છો. પ્રચાર માધ્યમ માટે નિવેદન તૈયાર કરવા, પત્ર લેખન, ચર્ચા પત્ર, દસ્યા લેખન, અહેવાલ લેખન વગેરે. ગુજરાતી વ્યાકરણ, પછી ટ્રાન્સલેશન છે ઇંગ્લિશ ટુ ગુજરાતી. પેપર 2 સેમ 3 hours and 150 માર્ક્સ. એમાં પણ સેમ પોર્શન અલગ અલગ છે. એસે, લેટર રાઇટિંગ, પ્રેસ રિલીઝ ઓર અપીલ, report writing, writing on visual information, formal speech, precise writing, etc. Grammar, translation Gujarati to English. Paper 3 નિબંધ 3 કલાકનો સમયગાળો છે, 150 માર્ક્સ છે. આ પ્રશ્નપત્રમાં 3 વિભાગ હોય છે. પ્રત્યેક વિભાગમાંથી એક, એવી રીતે કુલ 3 નિબંધ લખવાના હોય છે. એટલે એક વિભાગમાં એક કરતા વધારે સબ્જેક્ટ આપેલા હોય એમાંથી આપણને જે પસંદ પડે એમાંથી કોઈ પણ એક સબ્જેક્ટ ઉપર આપણે નિબંધ લખવાનો હોય છે. અને દરેક નિબંધ છે એ 800 શબ્દની મર્યાદામાં લખવાનો રહે છે. તો નિબંધની જે સબ્જેક્ટ હોય છે કેવા સિલેક્ટ કરવામાં આવે છે, તો એમાં મુખ્યત્વે સાંપ્રત કે તાજેતરની ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સ, સામાજિક રાજનૈતિક બાબતો, સામાજિક આર્થિક બાબતો, સામાજિક પર્યાવરણીય બાબતો, સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ, નાગરિક જાગૃતતા અંગેના મુદ્દાઓ, ચિંતનાત્મક મુદ્દાઓ વગેરે. આનું એક ઉદાહરણ આપું તો અત્યારે ઇન્ડિયા ચાઇનાનું જે ચાલે છે તો એ સબ્જેક્ટ ઉપર એક પૂછાઈ શકે કે ભારત અને ચીનના સંબંધો એ રીતે એક લખેલું હોય. એના વિશે આપણે બેકગ્રાઉન્ડથી કરી કરંટ સિનેરિયોથી બધે વિવરણ લખવું પડે છે. પેપર 4 સામાન્ય અભ્યાસ 1 GS1 એ પણ 3 કલાક અને 150 માર્ક્સનો હોય છે. એમાં મુખ્ય 3 વિભાગ છે: ભારતનો ઇતિહાસ, સાંસ્કૃતિક વારસો અને ભૂગોળ. 5મું પેપર છે GS2 એ પણ 3 કલાક અને 150 માર્ક્સ. એમાં ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, લોક પ્રશાસન અને શાસન એટલે કે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, પછી લોકસેવામાં નીતિ શાસ્ત્ર એટલે કે એથિક્સ. અને 6થું પેપર છે સામાન્ય અભ્યાસ 3. એમાં પણ 3 કલાક અને 150 માર્ક્સ. એના જે અલગ અલગ પોર્શન છે: વિજ્ઞાન અને ટેકનોલોજી, ભારતીય અર્થતંત્રના આયોજન અને કરંટ અફેર્સ, સાંપ્રત ઘટનાઓ. વ્યક્તિત્વ કસોટી છે એના 100 માર્ક્સ. તો આ રીતે જોઈએ તો ટોટલ 900 માર્ક્સ મેઇન્સના જે રિટર્ન એક્ઝામ છે અને 100 માર્ક્સ ઇન્ટરવ્યુ. ટોટલ 1000 માર્ક્સ છે, 1000 માર્ક્સ એમાંથી મેરિટ બને છે. યુપીએસસી એક્ઝામ છે એના માટે શું વાંચવું? તો જે યુપીએસસીમાં મેં જે કહ્યું એ તો છે જ. એ સિવાય આપણે સ્પેશિયલ યુપીએસસીને ધ્યાનમાં રાખીને જે બીજું વાંચવાનું છે એ થોડું તમને કહી દઉં. તો એમાં જીસીઆરટી એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશન રિસર્ચ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે, એટલે કે ગુજરાત આપણે સાદી ભાષામાં સિમ્પલ લેંગ્વેજમાં ગણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ. તો એનું હિસ્ટ્રી, ઇતિહાસ 11મા ધોરણ અને 12મા ધોરણ. પછી યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદ એનું ગુજરાત કરીને બુક છે એ. અગેન યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું ગુજરાતનો ઇતિહાસ એ બુક છે. પછી અર્વાચીન ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ એ પણ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ અમદાવાદનું છે. ભારતીય સંસ્કૃતિ, સ્વરૂપ અને વિકાસ યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડનું છે. ગુજરાતની અસ્મિતા આ ખૂબ જ અગત્યનું છે. જે સાંસ્કૃતિક વારસો કરીને એક પોર્શન આવે છે જીએસમાં જનરલ સ્ટડી, એના માટે ખૂબ જ અગત્યનું છે ગુજરાતની અસ્મિતા. રજની વ્યાસ એમના લેખક છે.
પછી અતુલ્ય ભારત એ પણ ફરીથી રજની વ્યાસ લિખિત પુસ્તક છે. પછી ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો યુવા ઉપનિષદ પબ્લિકેશન છે. ગુજરાતના સંગ્રહ સ્થાનો ગુજરાતનું માહિતી ખાતું છે, એમના દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરવામાં આવેલ છે. આદિવાસી સાંસ્કૃતિક વારસો એ પણ માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ છે. જીસીઆરટી છે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળનું રાજ્યશાસ્ત્ર 11મા ધોરણનું, એમાં ચેપ્ટર 5, 6, 8, 10 એ ભારતીય રાજ્ય વ્યવસ્થા માટે ખૂબ જ ઉપયોગી રહેશે. ફરીથી સમાજશાસ્ત્ર 12મા ધોરણનું પાઠ્યપુસ્તક મંડળનું. પછી વિઝન આઈએસ કરીને એકેડમી છે, એમની વેબસાઇટ ઉપર ખૂબ જ સરસ કરંટ અફેર્સને લગતા બધા પબ્લિકેશન માહિતી બધી પ્રસ્તુત કરે છે. એનું એક બુક છે ફોરેન રિલેશન એન્ડ એજન્સી વિઝન આઈએસ, એ પણ ખૂબ જ ઉપયોગી રહેશે. સામાન્ય બૌદ્ધિક ક્ષમતા એટલે કે રિઝનિંગ એબિલિટી છે, એના માટે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ બાય આર એસ અગ્રવાલ. આ જે પોર્શન છે એમાં ગુજરાતીના અમુક પબ્લિકેશન્સ છે, એના ખૂબ સારા અગત્યના એવા પુસ્તક ઉપલબ્ધ છે. અહીંયા હું જે કંઈ કહું છું એ ફક્ત સારા પુસ્તકો નામ બતાવવાનું છે, કોઈ પબ્લિકેશનની જાહેરાત કરવાનો હેતુ નથી. એમાં છે અક્ષર પ્રકાશનની ગણતરી સંબંધિત ક્ષમતા, પછી અક્ષર પ્રકાશનનું છે તાર્કિક કસોટી, લિબર્ટી પબ્લિકેશનનું છે ગણતરી સંબંધિત ક્ષમતા અને તાર્કિક કસોટી. આ ખૂબ જ ઉપયોગી થશે. અને મેઇન્સ એક્ઝામમાં નો જે સિલેબસ છે એ બધા સિલેબસ જીપીએસસીની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ છે, આપ ત્યાંથી ડાઉનલોડ કરીને જોઈ શકો છો. મારી એક એવી સલાહ છે કે જીએસ જે છે જીએસ જનરલ સ્ટડીઝ એ પ્રિલિમ અને મેન્સ બંનેમાં આવે. તો નેચર શું છે, પ્રિલિમ્સનું એવું છે કે ઓપ્શનલ છે અને મેન્સનું જે ડિસ્ક્રિપ્ટિવ છે. તો ઓપ્શનલ વૈકલ્પિક જે છે ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એના માટે થોડું વાંચવું પડે, ફાસ્ટ વાંચવું પડે. અને જે મેઇન એક્ઝામ છે એના માટે ડીપલી જવું પડે. એટલે જે કંઈ પોઈન્ટ છે એ ઊંડા સુધી પૂરેપૂરી આપણને ખબર હોવી જોઈએ. તો સ્ટાર્ટ એક્ઝામ પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે એ મેઇન્સથી કરો એવી મારી સલાહ છે. તો મેઇન્સ એક્ઝામની તૈયારી કરશો જીએસની તો આપોઆપ પ્રિલિમિનરી એમાં કવર થઈ જશે. અને બાકી જે કરંટ અફેર્સ છે એના માટે ગુજરાત પાક્ષિક આવે છે 15 દિવસે માહિતી ખાતા, એ પછી વિઝન આઈએસ કરંટ અફેર્સ મેં જે કહ્યું પ્રમાણે લેટેસ્ટ ફેક્ટ જનરલ નોલેજ લિબર્ટી પબ્લિકેશન છે. અને ન્યૂઝપેપર્સમાં એડિટોરિયલ હોય છે, એડિટોરિયલ પેજ હોય છે, ત્યાં તંત્રીનો જે પોતાનો અખબારનો વિચાર હોય છે એ પ્લસ ઓથરના અમુક જે પ્રખ્યાત હોય છે લેખકો એમના આર્ટિકલ્સ એ વાંચો. કોઈ પણ જ્યારે તૈયારી કરીએ ત્યારે પર્ટિક્યુલર એક સ્ટેજને ધ્યાનમાં રાખીને તૈયારી નહીં કરવાની. તમે ઇન્ટરવ્યુમાં ઉપસ્થિત થવાના છો એવું ધ્યાનમાં રાખી અને પછી તૈયારી સ્ટાર્ટ કરવાની. અમુક ફટાફટ ટિપ્સ તમને આપી દઉં. ઇન્ટરવ્યુ જે છે ત્રીજું સ્ટેજ મેઇન એક્ઝામ ક્લિયર થાય પછી ઇન્ટરવ્યુ. એ ઇન્ટરવ્યુ આપણે જૂના દેશી સાદી ભાષામાં ઇન્ટરવ્યુ કહીએ છીએ, પણ હવે એને વ્યક્તિત્વ કસોટી છે. કારણ કે તમારું નોલેજનું જે છે એની કસોટી થઈ ગઈ છે 2 સ્ટેજમાં, પ્રિલિમિનરી અને મેન્સ. અહીંયા તમારી પર્સનાલિટી ટેસ્ટ થાય છે. તમે સિલેક્ટ થાઓ તો સરકારી અધિકારી તરીકે તમે યોગ્ય છો કે નહીં એ જોવા માટે હોય છે. અને એમાં એકદમ પ્રમાણિક રીતે જવાબ આપવામાં આવે છે. એટલે 3 સ્ટેજ ધ્યાને રાખી 3 સ્ટેજ કમ્બાઇનલી પ્રિપેરેશન કરવી પડે. ઘણા બધા એવા હોય છે કે માર્ગદર્શનના ભાવે અથવા તો આળસના લીધે કે ગ્રેજ્યુએશન થાય પછી ફોર્મ ભરે પછી પ્રિલિમિનરીની તૈયારી ચાલુ કરે, પછી રિઝલ્ટ આવે ત્યાં સુધી રાહ જોવાની, પછી મેઇન્સ એક્ઝામની તૈયારી કરે છે, પ્રિલિમિનરી પાસ થાય પછી ઇન્ટરવ્યુ. આ રીતે તો કોઈ પણ એક સ્ટેજમાં અટકી જવાય.
એના લીધે ઇન જનરલ સમગ્ર તૈયારી કરવી જોઈએ એવું મારું કહેવું છે, એ મારી સલાહ છે. જી સાહેબ, આપને કહેવા માંગો છો? ક્વેશ્ચન આન્સર. જી અઝીઝભાઈ, ખૂબ ખૂબ આભાર. મુસ્તકભાઈ બાદીનો જે આપણી સાથે ભુજથી જોડાયેલા હતા, જે હાલમાં ટ્રેઝરી ઓફિસર તરીકેની ફરજ બજાવે છે અને ક્લાસ 1 ઓફિસર છે. હાલમાં ફેસબુકની અંદર ઘણા બધા કમેન્ટ્સની અંદર ક્વેશ્ચન આવેલા છે, જે અજીતભાઈ ચૌહાણ છે કંટ્રોલ રૂમથી, જે મુસ્તકભાઈ બાદીને પૂછશે. જી અજીતભાઈ. મુસ્તકભાઈ બાદી, આપનો ખૂબ ખૂબ આભાર. આપ જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે અમુક પ્રશ્નો આવ્યા છે વિદ્યાર્થીઓના. એમાંનો એક પ્રશ્ન એવો છે કે લેખિત અને મૌખિક પરીક્ષાનું જે માધ્યમ હોય છે એ ગુજરાતી આપણે રાખી શકીએ કે નહીં? યુપીએસસી માં કે જીપીએસસી? એવું કઈ સ્પષ્ટ નથી, પણ યુપીએસસી એવું માનું. હા, યુપીએસસી માં મેં કહ્યું એ પ્રમાણે બંધારણની જે 8મી અનુસૂચિમાં 22 ભાષાઓ છે એમાંથી કોઈ પણ એક રાખી શકીએ. એમાં ગુજરાતી છે એટલે આપણે ગુજરાતી સિલેક્ટ કરી શકીએ. પછી જીપીએસસી માં પણ એવું છે કે ગુજરાતી અથવા અંગ્રેજી બંનેમાં આપણે આપી શકીએ, એક્સેપ્ટ જે લેંગ્વેજના પેપર છે. સપોઝ ગુજરાતી લેંગ્વેજનું પેપર છે તો ઓબ્વિયસલી ગુજરાતીમાં જ આપણે એના આન્સર આપવા પડે, અને ઇંગ્લિશનું જે છે લેંગ્વેજનું પેપર એ ઓબ્વિયસલી ઇંગ્લિશમાં જ આપે. એના સિવાયના જે કંઈ છે એ આપણે કોઈ બેમાંથી એક, ગુજરાતી અથવા અંગ્રેજીમાં આપી શકીએ. એટલે ઇંગ્લિશ મીડિયમના જે સ્ટુડન્ટ છે એ લોકો પણ સારું એવું આમાં સ્કોરિંગ કરી શકે. મેઇન ડિફરન્સ યુપીએસસી અને જીપીએસસી નો જોઈએ એક્ઝામ પેટર્નમાં, તો યુપીએસસીમાં મેઇન્સમાં ઓપ્શનલ સબ્જેક્ટ છે જ નહીં, બધા સરખા જ છે. બેકગ્રાઉન્ડ આર્ટ્સ હોય, કોમર્સ હોય, સાયન્સ હોય કે કોઈ પણ. અને યુપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ 2 હોય છે. ઓકે ઓકે, થેન્ક યુ. બીજો એક ક્વેશ્ચન છે કે યુપીએસસી ની આઈએએસ ની પરીક્ષા માટેની પ્રારંભિક પરીક્ષા માટેની જાહેરાત ક્યારે આવતી હોય છે? જાહેરાત જનરલી આવતી હોય છે માર્ચમાં, મેમાં એક્ઝામ હોય છે, અને ઓક્ટોબરમાં મેઇન્સ એક્ઝામ હોય છે, ઓક્ટોબર નવેમ્બરમાં. ઓકે ઓકે. એક પ્રશ્ન એવો હતો કે યુપીએસસી ની આઈએએસ ની જે મુખ્ય લેખિત પરીક્ષા છે એમાં કેટલા પેપર હોય છે? મુખ્ય આઈએએસ ની જે મુખ્ય પરીક્ષા હોય છે એમાં કેટલા પેપર હોય છે? આ ફરીથી સ્ક્રીન શેર કરવામાં આવે છે. સમજાણું? મુખ્ય પેપર કેટલા હોય છે મુખ્ય પરીક્ષામાં? મેઇન્સ એક્ઝામમાં ટોટલ 9 પેપર હોય છે. એમાં 2 પેપર છે કમ્પલસરી ઇન્ડિયન લેંગ્વેજ, એટલે કે આપણે ગુજરાતી ગણીએ, અને બીજું અંગ્રેજી. તો એ ક્વોલિફાઈંગ નેચરનું હોય છે, 300 માર્ક્સનું હોય છે બંને પેપર. એમાં ઓછામાં ઓછા 25% માર્ક લેવાના હોય છે. એ જનરલ મેરિટ જ્યારે કાઉન્ટ કરીએ સિલેક્શનમાં, એમાં ધ્યાનમાં લેવામાં આવતા નથી. એમાં ફક્ત 25% માર્ક, એટલે કે 75 માર્ક લેવાના. અને જે મેરિટ બને છે જે પેપરથી, એવા ટોટલ પેપર 1 થી પેપર 7 ટોટલ 7 પેપર હોય છે. 1750 ટોટલ માર્ક્સ હોય છે. ઓકે ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. આપને લગતા જે પ્રશ્નો હતા એને મેં તમારી સાથે ચર્ચા કરી, અને અહીંયા આ છેલ્લા 3 દિવસથી જે સમસ્ત મુસ્લિમ સમાજ માટે, વિદ્યાર્થીઓ માટે સિપાઈ સમાજ ટ્રસ્ટ આયોજિત માર્ગદર્શન વેબિનાર ચાલી રહ્યો હતો એ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. પણ આ 3 દિવસ દરમિયાન જેના વગર આ કાર્યક્રમ શક્ય જ ન બને, જેની અનિવાર્ય જરૂરિયાત રહે એવા આમંત્રિત માર્ગદર્શન દેનારા માર્ગદર્શકોનો હું ખૂબ ખૂબ આભાર માનીશ. ખાસ કરીને એ પોતાનો કિંમતી સમયમાંથી પણ થોડો સમય કાઢી ઓનલાઈન માર્ગદર્શન આપવા માટે
અહીંયા પધારેલા ક્લાસ 1 અધિકારી શ્રી મુસ્તાકભાઈ બાદી, સિવિલ જજ સાહેબ જનાબ ઉમર ખાન સાહેબ, આ ઉપરાંત શિક્ષક જનાબ એજાઝભાઈ બાદી તથા પ્રોફેસર જનાબ અઝરુદ્દીનભાઈ બાદી સાહેબનો હું સિપાઈ સમાજ ટ્રસ્ટના સેક્રેટરી અજીઝભાઈ ચૌહાણ, પ્રમુખ જનાબ ડોક્ટર અવેશભાઈ ચૌહાણ તથા સમગ્ર સિપાઈ સમાજ ટ્રસ્ટ વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ તબક્કે એક હું આશા રાખું છું આપ સૌ પાસે કે આવનારા જે દિવસો છે એ દિવસોમાં જ્યારે જરૂર પડે ત્યારે વિદ્યાર્થી સમાજ માટે તથા સિપાઈ સમાજ ટ્રસ્ટ માટે આપનો લાભ અમને અવશ્ય મળતો રહેશે. આપ સૌનો આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અલ્લાહ હાફિઝ. આવજો. શબ્બા ખેર.